માગેલી વસ્તુમાં મને ખબર નહીં કઈ રીતે આ લોકો શું ફ્લેક્સ કરવા માંગે છે કે આમ ફોન આમ રાખીને આમ ઢાણો એ કઈ રીતનું ભાઈ તને કઈ રીતે વાઇબ્સ આવે મારે આ ઘેંકા નહીં કેવું તને શું વાઇબ્સ આવે એમાં આવી છોકરીઓને કહેવા માંગુ છું કે ભાઈ એની પાસે આવી ગાડીઓ લઈને આવે ને મોંઘી એની પાસે આરસી બુક લઈ માગજો પછી એની યારે લવ કરજો. હું તો આ કહું ભલે એમ કે તું મારી યારે ગાડી માટે થઈને લવ કરે છો એને કે હા ઘેંકા. એ બી જોયું છે કે અમુક તો માગેલી ગાડી લઈ જાય પછી પેટ્રોલ ખતમ થઈ જાય પણ ભરવાના પૈસા હોય એ દિવસે બે વસ્તુ જાય, એક ગાડી જાય ને એક છોકરી જાય. પહેલું ટોપિક છે અરેન્જ મેરેજ. મમ્મી પપ્પાને પણ કહું છું અરેન્જ મેરેજ ના કરાવવા જોઈએ. એનું રીઝન કહું કે છોકરા છોકરીમાં કઈક વાંધો આવે ને તો જવાબદારી તમારી ઉપર આવે, બરાબર. અને લવ મેરેજમાં કેવું હોય કે છોકરી ખરાબ નીકળે છોકરો ખરાબ નીકળે તો મા બાપ કહી શકે કે ભાઈ તે ગોઈતું તું કહેતા હોય ને મની ખાન બાય હેપી ને એ ખરેખર છે. કેમ કે નથી મારે સિક્સ પેક, આ દોણી લઈને બેઠો, બરાબર. નથી મારે સિક્સ પેક. હશે ભાઈ થોડા ઘણા પૈસા છે ભગવાનની દયાથી 50 લાખની ઘડિયાળ પોચું એટલે છોકરી મેસેજ કરે તો ઓબ્વિયસલી હું છોકરો છું, મન થાય રિપ્લાય કરવાનું. ઘણા કે આ તો બધી છોડીઓને રિપ્લાય કરે તો હું ભાઈ લોઠાણ થોડો રિપ્લાય કરું, હું ગેસ છું. સેક્શન છે આપણું રેપિડ ફાયર. ઓકે, ફટાફટ હું બોલીશ. ઓકે, બે ઓપ્શન હશે, તમારે એક ઓપ્શન તરત બોલવાનું. તમે એક ક્વેશ્ચનમાં એવું ન પૂછતા પટાયા કે એમ્સ્ટરડેમ. પણ લંડન આવા ટાઈમે મને એ ડિગ્રીની વેલ્યુ સમજાણી કે હાળું મારા બાપાએ કીધું ને મેં જે ડિગ્રી કરી એ મને કામ લાગી. નાનપણથી જ્યારે તમે ફાધર સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હોય રાઈટ, ત્યારે કોન્સ્ટન્ટ સપોર્ટ હતો ફાધરનો કે તમારે કશું નવું કરવું હોય તમારા પર ટ્રસ્ટ કેટલો? 0%. કોલેજ સુધી પપ્પા પાસેથી પૈસા લેવાની શરમ, એના પર શું કહેવું છે તમારે? કેમ કે એ જે લગીને એક છોકરામાં ના આવે ને તે લગીને મેન ના બને. બરાબર. એવું પણ જોયેલું છે કે જેની લાખ પાઉન્ડ સેલેરી છે, ઇન્ડિયાના 1.5 કરોડ રૂપિયા સેલેરી છે, સ્ટીલ દે આર નોટ સેટિસ્ફાઈડ. દે આર સેઇંગ લાઈક મારું આઈએલઆર આવી જાય ને પછી યાર મારે મૂકી દેવું છે, મારે ખુદનું કંઈક કરવું છે, હું કંટાળી ગયો. અહીંયા આવે છોકરા સાથે એન્ડ ધેન પછી અસાઇલમ ક્લેમ કરી દે પેલા સાથે છૂટું લઈને, કે પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર બીજા સાથે ચાલુ થઈ જાય, બરાબર. એનામાં કેવું છોકરાનું તો જીવન ગયું. તો કેમ છો મિત્રો? અગર તમે અહીંયા સુધી પહોંચી ગયા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. એ તમારા માટે ભલે એક ક્લિક હોય પણ મારા માટે બહુ મોટી વાત છે. અને આપણે આવા ને આવા ગેસ્ટ લાવતા રહીશું જે તમને મનોરંજન કરતા રહે અને કશું શીખવાડીને જાય. આજે જે આપણા ગેસ્ટ છે એ કદાચ તમારાથી એકદમ ઓપોઝિટ ઓપિનિયન ના હોય, બોલવાની રીત થોડી અલગ હોય પણ અમુક વાત એમની એકદમ સાચી પડે છે. આ પોડકાસ્ટમાં અમે વાત કરી છે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની, ફાધર સાથે પોતાના રિલેશનની. તો તમને આ પોડકાસ્ટમાં થોડી બી મજા આવે તો પ્લીઝ સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. આવો સાંભળીએ ગૌરવની વાત. તો કેમ છો ગૌરવભાઈ? બસ મજામાં હો, તમે કયો. પેલા છે ને તમે પેન્ટ બતાવો ભાઈ. તો મેં કીધું પહેલા ફિટ ચેક કરો, બરાબર છે બધું. મેં કીધું આ વડોદરા વાળા લોકો પોડકાસ્ટ પર તો બોલાઈ લે છે પણ કપડાં પહેરવાનું ઠેકાના નહીં એવું કહી દેશે. ના પરફેક્ટ છે. તમે જોઈને હવે મારે ઇન્સ્પાયર થવું જોઈએ, તમારી સ્ટાઇલ વાઇલ બધું. થેન્ક યુ. હવે મેં એમ કહું છું, મેં તમારા ઇન્સ્ટાગ્રામ થ્રુ થોડું રિસર્ચ કર્યું, ત્યાં એક મને એક વિડીયો મળ્યો 2019 નો, જેનામાં તમે લોકોને સેલ્ફી આપી રહ્યા છો, બરાબર. તો એના પાછળ શું છે? કેમ કે કોઈ તમે સ્પાઇસ કટ છે મસ્ત, જયારે છોકરીઓ પફ કર્યા કરતી હતી અને એટલું મસ્ત લાગે છે કે એટલા ઉંમરમાં તમારા લોકો આવીને સેલ્ફી લે છે. આખું સ્ટોરી શું છે? એ સ્ટોરી એવી હતી, પેલા છે ને ટિકટોક ની બહુ ડિમાન્ડ હતી. જોકે અત્યારે આ પોડકાસ્ટ જોતા હશે એને લાઈક મે બી દે આર ઇન કોલેજ કે સ્કૂલ ટાઈમમાં હશે, પણ ટિકટોક ની એટલી ડિમાન્ડ હતી કે લોકો આમ ભગવાન સમજે કે ઓહો આ બોલીવુડ નો હીરો આ જ છે, હોલીવુડમાં જવાનો છે ભાઈ. એટલે અને ત્યારે છે ને મારું એક રાધાને શ્યામ મળી જશે સોંગ વાયરલ થયું હતું. હું એનાથી ફેમસ થયો હતો ને સારા વ્યૂઝ ને એવું આવતું હતું. તો ત્યારે છે ને લોકો ટિકટોકમાં જે ફેમસ હોય ને એને પોતાની હોટલનું પ્રમોશન કરવા બોલાવતા, પછી મીટઅપ કરતા, જે અત્યારે નથી થતું. કે ત્યારે એવું હતું કે કમ્યુનિટી બનાવતા કે ભાઈ સુરત વાળી કમ્યુનિટી, કે ભાઈ આ એરિયા વાળી, વડોદરા વાળા અલગ. તો એ બધા કમ્યુનિટી બનાવીને એક જગ્યાએ મળતા, તો એ મીટઅપ કરતા ને ત્યાં બધાને ક્રાઉડલી બોલાવતા ને એવું બધું બોલાવતા. મતલબ કે અહીંયા ફેન મીટઅપ છે તો બધા આવે. અને એ સમયે ખબર નહીં ટિકટોકનું આખું એ રીતનું હતું ને ઓરા, કે લોકોને એમ થતું કે ઓહો આ ઓલા ભાઈ છે એ વિડીયા બનાવે. એટલે ત્યારે એવું હતું ને ત્યારે મળ્યા ને ફેન મીટઅપ થતા ને સેલ્ફી પાડતા ને ઘણા બધા એવા વિડીયો છે. પણ મે બી તમે આ વિડીયો ધ્યાનમાં આવ્યો હશે. પણ આ ટાઈમ કયો? પેલો ફેઝુ ને બધા ફેમસ થયેલા એ? હા બસ એ લોકો હજી ચાલુ કર્યું. હું એમ મારા વખાણ નહીં કરું, આપણે જો કે એટલા બધા ફેમસ નથી, પણ
ત્યારે એ લોકોએ ચાલુ કર્યું તો એની પહેલા અમે બનાવતા ત્યારે હતું મ્યુઝિકલી ટિકટોક પહેલા ત્યારથી અમે બનાવતા અને પહેલા ડબ મેચ હતું. હા પછી બાપાએ કીધું કે હવે ધંધે ચડી જાવ તો સારું આપડી આ લાઈન નથી એટલે આપણે મૂકી દીધું. એવું છે. આ તમારી જે સ્લેંગ છે સુરતી સ્લેંગ પોચું પોચું અને ઘેકાઓ, પહેલા તો ઘેકાઓનો મતલબ સમજાવો, મને નહીં ખબર. ઘેકાઓ હું છે ને ટિકટોક ટાઈમે પેલી લટો કાઢતો તો ત્યારે તો કેવું કે આપણે નોટ મેચ્યોર ઇનફ તો વ્યૂઝ આવતા તો વ્યૂઝ માટે બધું કરતા અને ઘરેથી એમ કહેતા કે હું ઘેકા જેવો આવું બધું કરે છું. મારા મમ્મી કહેતા કે એટલે મને એ વર્ડ મગજમાં બેસી ગયો ઘેકા જેવો. એટલે મેં કીધું કોઈ પણ વિયર્ડ માણસ હોય ને એને ઘેકો કહી દેવો. એટલે ત્યાંથી ઘેકો વર્ડ આવ્યો. કઈ મિનિંગ નથી. મિનિંગ મને મળ્યો નથી. મેં ટ્રાય કર્યું મારા મમ્મીને પૂછવાનું પણ આપણે ખબર ને મમ્મી હરખો જવાબ ન આપે. ગુજરાતીમાં એક બીજો વર્ડ છે ઘોડીને. એટલે ઘોડીના એટલે ગાંડીના ને મને નહીં ખબર. મને ઘોડીનો એક વર્ડ છે જે મારા બાજુવાળા આંટી કહેતા હતા મને, પણ મને નહીં ખબર કે કમ કહેતા હતા. હવે સુરતી ભાષાની વાત કરીએ આપણે તો એના બીજા કયા એવા સ્લેંગ છે કે લોકોને ખબર જ નથી? હવે ગાળ તો અમાર બોલાય નહીં તો એવા સ્લેંગ છે સુરતીમાં છે જાની લ્યા હું તો ખાલી જગ્યા મારતો છે એવું બધું. અને સુરતી લોકોની એક ખાસિયત કહું પોડકાસ્ટમાં ઘણા નહીં ખબર હોય કે છોકરો એના પપ્પાને ઇઝીલી ફ્લુએન્ટલી ગાળ દેતો હોય એને એના પપ્પા હસતા કહેતા એ ભાઈ શું ચેલા એમ જાને પપ્પાને એમ લાઈક ટપલી મારે મેં એવું જોયેલું છે. કેમ કે મારી સ્ટ્રીટમાં રહેતા હતા ઘણા સુરતી, પેલા હું મોટાવાળા રહેતો ત્યારે સુરત વાળાને ખબર હશે તો એ લોકોનું આવું હોય ફ્લુએન્ટલી ગાળ ચાલે સુરતી લોકોને. પણ સુરતમાં કેવું છે અડધા પાછા કાઠિયાવાડી છે. હું કાઠિયાવાડી છું એટલે આમ સુરતી ના કહેવાય પણ જે પ્રોપર સુરતી છે ને દે આર લાઈક ડિફરન્ટ એમ. અચ્છા, એટલે ગાળોનું આખું કલ્ચર જ છે ત્યાં આગળ, બહુ નોર્મલ લેવામાં આવે છે. હા નાઈસ. અને પેલું ની બોલે ની ખબર સુરતીમાં એવું ની કર. હા મેં કીધું ને જાની લ્યા એ વાળું. તમારું નામ છે ગૌરવ ચાર્લી ઇન્સ્ટાગ્રામ પર. આ ચાર્લી નો રહસ્ય શું છે? ચાર્લી ક્યાંથી આવ્યું? ચાર્લી નું રહસ્ય એવું છે કે આપણે મેં સાયન્સ કરતો ને 11 સાયન્સ કરેલું છે તો મારા વખતે એવું હતું કે તમારા 135 132 ઉપર માર્ક્સ થાય ને 4 સેમના તો ત્યારે પાસ થઈ જતા. તો ત્રણ સેમ સુધી આપણે 40 માર્ક આવતા હોમાંથી પાસિંગ માર્ક્સ એટલે 132 પોગી ગયા હતા. એટલે મેં કીધું હાલો હવે મોજ આપણે પાસ થઈ ગયા સાયન્સમાં. પછી જોયું જાય તો પાસ થઈ ગયા ને પછી ચોથા સેમમાં ધમાચકડી ચાલુ કરી. તો મારા પપ્પાને ત્યારે સ્કૂલ હતી અને એ સ્કૂલ એ જ એરિયામાં હતી જ્યાં હું ભણતો હતો. તો મારા પ્રિન્સિપાલને એ સ્કૂલ બાય કરવી હતી તો એ બધાને ઓબ્વિયસલી ડાચ હતી તો એને મારા પપ્પાને બોલ્યા કે તમારો છોકરો બહુ ધમાલ કરે છે. એટલે ક્લાસમાં પેલું કાગળનો ડૂચો આવે ને ફૂટબોલ રમતા હતા, કોર્નરે બેસતા હોય ને તો સરે કેમેરામાં જોયું ને આવ્યા ને પટાપટી બોલાવી માર્યા ને. એટલે પછી મારા ફાધરને બોલાવ્યા ને પછી ક્લાસમાં એવું કીધું કે તારી કે ચાર્લી ચેમ્પ્લિન બનવું છે એ કે બધાને દાંત કઢાવતો જ્યારે હોય ત્યારે. તો એ કે તો આ ચાનું નામ ચાપલી છે, ચાર્લી ચાપલી એમ કહી દે. તો ત્યારથી ચાર્લી નામ પડી ગયું. પછી કોલેજમાં અમારા ક્લાસના 2-3 છોકરા એડમિશન લીધું મારી હારવાર એટલે એ લોકોએ ચાર્લી ચાલુ કરી દીધું. ત્યારથી બધું ચાર્લીથી ઓળખવા માંડ્યા બધા. એવું છે. નાઈસ. હવે તમારું જે આખું કન્ટેન્ટ છે તે લોકોને એમ રોસ્ટ કરવા વાળું છે કે ભાઈ ઘેકાઓ આવું પહેરો ને તેવું પહેરો, હું કર્યા કરો છો, આ જો મારી કાળી ને એવું બધું. તો હવે આ આવું કન્ટેન્ટ બનાવવાનો પાછળ રીઝન શું? પહેલા તો ફેશન સેન્સ મારે એટલે શીખવાડવી છે આપણે ખાસ કરીને ગુજરાતમાં કે પીપલ આર લાઈક કે પેલા આમ પતલા પેન્ટ પહેર્યા હોય આમ બતકના પગ જેવા બરાબર અને એમ લાઈક આમ કપાળ ઉપરથી આમ હેર જાતો હોય, કપાળ ના દેખાતો હોય. આઈ વોઝ લાઈક કે આ વ્યવસ્થિત લાગે. આઈ વોઝ થિંકિંગ આ કઈ રીતે વ્યવસ્થિત લાગે. આમ મને એમ થોડુંક પેલું થાય એટલે મેં કીધું ચાલ આપણે ઇન્સ્ટાગ્રામમાં બનાવીએ અને જોઈએ કે કેમનું ચાલે છે. એટલે મને એવું થાય કે હાલો આપણે કપડાં, અને મને ઓનેસ્ટલી મને છે ને યુનિક કપડાં પહેરવાનો શોખ. હું કોઈ પણ શોપમાં જાઉં ઇન્ડિયામાં જાતો તો ઓલો એમ કે ને આ કપડાં નથી વેચાણા, હું એ જ પહેરું. કેમ કે મને એવું લાગે કે હું અલગ છું, એ લોકોએ નથી લીધા એટલે મને ગમતા હશે એવું હતું. એટલે મને એવું ગમે કે હું લોકોને બતાવું કે આવા કપડાં પહેરાય, આવું કરાય. અને ત્યાં બધા એવું કે ઓલા ટીટ માકડી પહેરા ફાંદ આમ દેખાતી હોય, કઈ રીતે વ્યવસ્થિત કહેવાય ભાઈ આને. પણ એટલે એવું કમ લાગે છે તમને? કેમ કે મેં બી બહુ જોયું છે જ્યાં આગળ આપણા જે ઇન્ડિયન અહીંયા બી આપણે લંડનમાં બી સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હોય, ઉપર કોટ પહેર્યો હોય, ઓવરકોટ અને નીચે જીન્સ નું પેન્ટ પહેરી દીધું હોય.
અને અંદર કશીક વિચિત્ર જ ગ્રેફિટી વાળી ટી શર્ટ હોય સોલ ક્યાંથી કઈ સેટ નથી થતું. તો એ લોકો માટે તમારે શું કેવું છે કે હવે આમ મને એવું લાગે છે કે સાયકોલોજીકલી જોવા જઈએ ને તો ભગવાને બધાને માઇન્ડ અલગ અલગ બનાવ્યા. ઘણા જડ મગજના હોય, ઘણા ચાલાક હોય, ઘણા ભોળા હોય. તો એ બધા મને એવું લાગે છે કે આમ કહે ને કે ભાઈ ઓકે ગૂગલનો માલિક છે ને તો એ ફોર્મલ ને નીચે સ્પોર્ટ શૂઝ પહેરે તો આપણે ગૂગલનો માલિક પહેરે છે તો રીચ કહેવાય. ભાઈ એવું નથી. ફોર્મલ નીચે ફોર્મલ શૂઝ જ સારા લાગે. આઈ ડોન્ટ નો વાય દે આર લુકિંગ ફોર કમ્ફર્ટ. ભાઈ કમ્ફર્ટ જોતો લુંગી પહેરીને જા ને ભાઈ, બાબુરાવની ગંજી પહેરીને જા, બરાબર ને? ધોતીમાં બી કમ્ફર્ટેબલ તો લાગે. એક્ઝેક્ટલી, ફૂલ કમ્ફર્ટેબલ. એટલે આવું છે. પણ તમે આ આખું કન્ટેન્ટ જે બનાવો છો એનામાં હેટ તો બહુ આવતી હશે, કેમ કે ઓબ્વિયસલી તમે લોકોને રોસ્ટ કરી રહ્યા છો, તમે લોકોને ઘેકા કહી રહ્યા છો, રાઈટ? પણ એક ટાઈમ એવો થઈ જાય કે હેટ પછી ગાળો, અને ગાળોથી પછી તમને બહુ ખરાબ લેવલ પર જતી રહે છે અમુક વાર. તો તમે એને ડીલ કેવી રીતે કરો છો? હું છે ને ઘણા ઇન્ડિયા જાઉં ને તો ઘણા રીચ લોકો સાથે મીટિંગ હોય, આ તે કામના બાબતે, અને આપણું ગ્રુપ પણ મોટું છે. તો એ મને કહે છે કે તું જે કરે છે ને એ અમે બોલી નથી શકતા, બટ તું કરે છે ને બોલી જાય છે ને લોકો સુધી વાત પહોંચે છે, જે આપણે રિયાલિટી સ્પીક કરીએ છીએ, રાઈટ? તો તમે ગાળોની વાત કરી, હા, તો એ લોકો મને એવું કહેતા કે જેને તને આંબાની તેવડ નહીં હોય ને કે ભાઈ ઓકે તું શો ઓફ કરે છે, ટેસ્લા, ગાડી, ઘડિયાળ, આ તે, બરાબર? મને શો ઓફ નો શોખ છે, પછી વિયર લાગે મને નથી ખબર. તો એ કે જે તને આંબી નહીં શકતા હોય ને એ તને ગાળો લખશે, બરાબર? એ ગાળો શું કામ લખે? કે એનું કામ ધંધો કરે, એની બાયડીમાં ધ્યાન આપે, એના છોકરામાં ધ્યાન આપે, મમ્મી પપ્પાને નામ રોશન થયું કંઈક કામ કરે. એટલે એ કે જે તને આંબી નહીં શકતા હોય ને, જે આપણે નીચા માણસોને, જે મિડલ ક્લાસ ફેમિલી, હું મિડલ ક્લાસ ફેમિલીથી જ છું, પણ એવા લોકોનું આપણે ડાઉન નથી કરતા, પણ એ કે એ વાત તને ગાળો આપશે એમ, એનું કેવું એવું. અને મેં પણ ઓબ્ઝર્વ કર્યું કે જે નવરા હોય ને જે એમ થાય ને ભાઈ મારથી લાઈફમાં કઈ નહીં થાય, એ તમને ગાળો આપે, કેમ કે એને કામ જ રહી ગયું. મને એવું લાગે છે. મેં એવું જોયું છે કે લોકો ઇન્સ્ટાગ્રામ પર લક્ઝરિયસ લાઈફ જોવે છે, બધા પૈસા વાળા, આ ટ્રીપ કરી, તે ટ્રીપ કરી, આ મોટી ગાડી લીધી, આ આટલા મોંઘા શૂઝ પહેરે છે. તમારે જોયા મેં 6-7 લાખના જે શૂઝ કલેક્શન છે. તો હવે એ જોઈને લોકો પોતાની ઇન્ફિરિયર ફીલ કરવાનું અને પોતાના લાઈફને બીજા સાથે કમ્પેર કરવાનું ચાલુ કરે છે, જેના લીધે બહુ જ મેન્ટલ સ્ટ્રેસ, ડિપ્રેશન, અને એક ટાઈમે પોતાના પર કોન્ફિડન્સ ઓછો થાય, ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ, આ બધું ચાલુ થઈ જાય. તો એના પર શું કહેવું છે તમારું? હું તમને એક વાત કહું કે હું જ્યારે કોલેજમાં હતો ને, મારા પપ્પા પાસે હું 100 રૂપિયા માંગુ ને, હું એવું રીચ ફેમિલીથી બિલોંગ નથી કરતો. ઘણાને જે વેમ છે, જે આ પોડકાસ્ટ જોતા હશે ને, હું મિડલ ક્લાસ ફેમિલીથી જ છું. ઘરે 100 રૂપિયા માંગતો ને તો મને 30 રૂપિયા આપતા, ટુ બી ઓનેસ્ટ. અને મારા ફાધરે એવું જ પહેલેથી બિલ્ડ કર્યું છે કે ભાઈ તમારું તમારે જાતે કરવાનું છે. અમે પણ સુરત આવીને અમારું જાતે કર્યું છે, એ સારું પણ છે. અને મને કપિલ શર્માનો બહુ ફેન હતો. કપિલ શર્મા બધા શો જોતો એઝ અ ફની ગાય. તો કપિલ શર્મા છે ને બધી બ્રાન્ડેડ વસ્તુ પહેરતો, અને એ જ કપિલ શર્માનો હું કંઈક ઇન્ડિયાનો શો આવતો 2003નો આઈ થિંક, ત્યારે ટાઇલ હતી અને ટાલ હતી અને એ આવતો નોર્મલ કપડામાં. તો હું ઇન્સ્પિરેશન લેતો કે ભાઈ આણે કાંઈ એવું પડસેવા વાળું હાર્ડવર્ક કર્યું નથી, નો ડાઉટ એને સ્ટેજ ઉપર જઈને હાર્ડવર્ક કર્યું, સ્ટ્રગલ પણ કર્યું છે, પણ કઈ ને કે પેલા કે હાર્ડવર્ક કરવું જોઈએ તો આમ થાય ને તેમ થાય, એ હાર્ડવર્ક નહીં એમ. તો ડેસ્ટિની તમને જ્યાં સુધી લઈ જાવ ત્યાં સુધી લઈ જાય. એટલે આપણે હોપ રાખી હતી કે હાળું આવું કંઈક થાય, હું ક્યારેક વિદેશ જઈશ. કેમ કે ઘણી વાર આપણે કેવું કઈ મિડલ ક્લાસ ફેમિલીથી હોય ને તો કોઈ એમ કે ફલાણા ભાઈનો દીકરો અમેરિકા છે કે લંડન છે, તો આપણે ઓહો વિદેશ ગયો. એટલે ત્યારે મને એમ હોપ થતી. તો મારે લોકોને એ જ કેવું છે કે જે એને થાય કે ભાઈ આવું આપણે ક્યારે થશે, તો હું લોકોને એ જ કહેવા માંગુ છું કે આવું થશે. ડેસ્ટિનીમાં લખ્યું છે, ડેસ્ટિની વોન્ટ્સ કે તમને ત્યાં પહોંચાડવા છે, તો એ તમને ગમે એમ કરીને પહોંચાડશે અને તમને એ આપશે, જે મને મળ્યું છે. ટુ બી ઓનેસ્ટ કહું, મેં લંડન આવીને 6 થી 7 મહિના જ હાર્ડવર્ક કર્યું છે, કેમ કે મારા ફાધર મને મેન્ટલી એવું સજેશન આપતા કે ડોન્ટ વર્ક ઓફ લાઇસન્સમાં, કોઈ સ્ટોરમાં કામ નહીં કરતો, રેસ્ટોરન્ટના વેઇટરમાં કોઈ દિવસ કામ નહીં કરતો, ભલે તારે એક જ રોટલી ખાવી પડે. તો આ બધું છે ને, આમ એવું લાગે કે આપણે લેટ સક્સેસ મળશે કેમ કે ઓછા પગાર, કાં તમે જોબલેસ રહ્યો આતે, પણ એવું નથી. તમે આ મેન્ટાલિટીથી જીવશો ને તો તમને વહેલું અર્લી સક્સેસ મળી શકે, કે અર્લી ઇન્કમ ચાલુ થઈ જાય, સારી ઇન્કમ ચાલુ થઈ જાય, કેમ કે તમારી પર્સનાલિટી તમારા
એવી બિલ્ડ કરી હોય, ઓરા એવો બિલ્ડ કર્યો હોય. અને તમે જે કીધું એમ કે લોકોને પેલું થાય કે ભાઈ મારી પાસે આવું, તો ડેસ્ટિનીમાં હશે તો ગમે ત્યાંથી ઉડીને આવશે. મારું આવું માનવું છે. અને એમ જોવા જઈએ તો તમે અગર કામ કરશો અને તમારી, મને તો એવું લાગે છે કે તમે જે કપડાં પહેરો ને પહેલા તો એનથી જ ડિસાઈડ થઈ જાય છે કે તમે ક્યાં જઈને ઉભા રહેશો. કેમ કે તમે સારા કપડાં પહેરો, તમે લક ને ખેંચો છો પોતાની તરફ. એક્ઝેક્ટલી. હું તમને આનું કહું કે મારા ફાધર છે ને એ પેલા ડાયમંડમાં હીરા ઘસતા, પણ એ બાઇક લઈને જતા તો મેં આજ સુધી કોઈ દિવસ એનું શર્ટ ઇન્સર્ટ બારું નથી જોયું. શર્ટ ઓલવેઝ ઇન્સર્ટ કરેલું હોય. અને એનું એવું કેવું હતું કે તમે જેવા ગ્રૂમ થઈને નીકળશો ને એવું તમને આજુબાજુનો ઓરા, ભગવાન કે તમે જે વિધિ વિધાન કે પછી ભગવાન ઓરા કે એટમોસ્ફિયર તમને એવું આપે. રાઈટ. તમે જુઓ કે અહીંયા લોકો હુડી પહેરીને આમથી આમ જતા, હવે ઓફિશિયલ જોબ એને જોતું હોય ને હુડી પહેરીને ભાઈ રખડતો હોય, નો ડાઉટ, હું કોઈની આપણે ડાઉન નથી કરતા, તો એને કઈ રીતે જ્યાં ઇન્ટરવ્યુ દેવા જાય એને સિલેક્ટ કરે? હુડી પહેરીને બેઠો હોય, કોમ્પ્યુટર પર બેઠો, કેવો લાગે? આપણે એમ લાગે આ ગેમ રમવા બેઠો PS પર. સિરિયસલી ના લે લોકો. અને તમે જે કીધું એમ, તમે જેવું ઓરા બિલ્ડ કરો ને, મારું એવું છે કે મને દાઢી, આ શું કે બિયર્ડમાં કે નાની એવી કટ પણ હોય ને જે મને આમ પરફેક્ટ શેપમાં જોઈએ, કે કોઈ સામે આપણે બેસીએ કે વાતચીત કરીએ તો એને એમ લાગવું જોઈએ કે આ પરફેક્ટ માણસ છે મારા માટે. એ પછી કોઈ ધંધો હોય, બિઝનેસ હોય, જોબ હોય કે કઈ પણ મીટિંગ હોય, અને આપણી ઉઠક બેઠક પણ એવા લોકો જોડે જ થાય પછી કે જે વ્યવસ્થિત હોય. હવે તમે જોશો સૂટ પહેરીને 4 જણા બેઠો હોય ને કોઈ લભડ બભડ નો બેઠો હોય. એટલે એ વાત તમારી સાચી 100%. અને હું પણ એમાં માનું છું. અને ઘણા બધાના મેં રીચ લોકોના પોડકાસ્ટ પણ જોયા છે. એ લોકોનું પણ આવું કેવું છે કે તમે સવારે ગ્રૂમ થઈને નીકળો, ભલે તમારા ખીચામાં રૂપિયો ના હોય, તો તમને તમારો ઓરા, તમારું જે આ યુનિવર્સ છે એ તમને લાવીને આપશે બધું. બરાબર. હવે મેં જોયું છે કે જે આ કે છે ને કે ઇન્સ્ટાગ્રામ પર શો ઓફ કરે, મોટી મોટી ગાડીઓ, મોટા આપણે શૂઝ ને મોંઘા શૂઝ, કપડા ને બધું. ઇન્સ્ટાગ્રામ પર તો ફૂલ એવું દેખાતું હોય કે ભાઈ કરોડપતિ છે. બરાબર. પણ અમુક વાર લોકો એટલા આગળ નીકળી જાય છે કે ઘરે ખાવાના રૂપિયા નહીં હોતા, પણ ઇન્સ્ટાગ્રામ પર શો ઓફ કરવા માટે લોનો લઈ લઈને ધંધા કરે છે લોકો. તો એ ફેક લાઈફ ને શું કેવું છે તમારે? એ ફેક લાઈફ એવી છે કે એ ટેમ્પરરી બેઝિસ ઉપર ચાલે. રાઈટ. હવે હું તમને એક મારું વાત કહું. મેં વચ્ચે સોશિયલ મીડિયા 4 થી 5 વર્ષ માટે છોડી દીધું હતું. 4 થી 5 નહીં, આમ 3-4 વર્ષ માટે કોન્સ્ટન્ટ છોડી દીધું હતું. કેમ કે મારા ફાધરે એવું કીધું. મારા ફાધર મારા માટે બહુ ઇન્સ્પિરેશન લાવે છે. કેમ કે એણે એવું કીધું હતું કે તું અત્યારે જે શો ઓફ કરીશ, અત્યારે બધું ઉડાવી દઈશ, અત્યારે તારા ઇન્સ્ટાગ્રામ માટે એક લાઈફસ્ટાઈલ બતાવવા માટે તું બધું ઉડાવી દઈશ, તો પછી તારી પાસે પાછળ શું વધશે? ગમે એ વસ્તુ લાઈફમાં કરો એ કન્સિસ્ટન્સીથી ચાલવી જોઈએ. એ પછી ફેશન હોય, ધંધો હોય કે તમારી લાઈફસ્ટાઈલ હોય કે તમારું રૂટીન હોય, એ એક ડિસિપ્લિન સાથે ચાલવું જોઈએ. એ ક્યારે ચાલે? કે જ્યારે તમે વેલ સેટલ હો. પણ તમે સ્ટાર્ટિંગમાં જ શો ઓફ માટે થઈને તમે બધું બેચરી મારો તો એ ફ્લુએન્ટલી ચાલવાનું જ નથી. એવા લોકોનું તો કેવું છે કે શો ઓફ કરી નાખશે, 2-5 વર્ષ હવા માર લેશે. ઘણા એવા છે લંડનમાં, નામ નહીં લો, પણ એ બધા મને ખબર છે 5-7 વર્ષ પછી બધા ગોતતા હશે, પૈસા હોય, વિઝા ગોતતા હશે, પાટિયા પડી જશે. અને એવા લોકોની લાઈફ છે ને કોઈ દિવસ ફેમિલી ઓરિએન્ટેડ નથી ચાલતી, કેમ કે એ સૂટ જ ના થાય. એવું છે. હવે તમારી એકચ્યુઅલ લાઈફ અને આ રીલની જે તમારી લાઈફ છે, બરાબર, એ બેમાં તફાવત કેટલી છે? કેટલા ડિફરન્સ છે? હા, બરાબર. હવે હું તમને તફાવતની વાત કરું ને, આ વાત મારે સામેથી કેવી છે લોકોને, કે સમટાઈમ્સ મારી રીલ્સ જોઈને, લાઈફસ્ટાઈલ જોઈને ઘણી છોકરીઓ કે ઘણા છોકરાઓ એવું વિચાર કે આ રખડું હશે, સાંજ સુધીમાં ગટલી નહીં ફેરવી નાખતો હશે, ભાઈ રાત્રે ક્યાંક ડ્રિંક કરીને પડ્યા હશે. પણ મારી એકચ્યુઅલ લાઈફસ્ટાઈલ કેવી છે ખબર? સવારે 7 વાગે ઉઠવાનું, મેડિટેશન તો ક્યારેક થાય કે ન થાય, પણ ફોન ઘુમેડવાનો, રેડી થવાનું, અને હું 10:30 મારી વિઝિટ્સ માટે નીકળું આપણે NHSમાં, અને 4 વાગ્યા સુધી જ કામ કરું. પછી ઘરે ફોન કરું કે આજને માટે કંઈ ગ્રોસરી લાવવાની છે, આ તે છે, અને ઘરે આવું 5-6 વાગ્યા સુધી યુટ્યુબ આ તે રીલ્સ જોઉં, અને પછી ફેમિલી ટાઈમમાં આવી જાઉં કે
ખાવાનું છે, ડિનર છે, કઈ ટીવી જોવી છે, ફેમિલી જોડે બેસવું છે, આ મારી એકચ્યુઅલ લાઈફસ્ટાઈલ છે. તમે મારા વિડીયો જોશો કે ઇન્સ્ટાગ્રામ જોશો, જે પબ્લિક જોવે છે એ ઓબ્ઝર્વ નથી કરતી કે આનો ગાડી બહાર એક વિડીયો નથી, કે રાત્રે મારો કોઈ દિવસ રાત્રે વિડીયો નહીં આવે, કેમ કે હું ફેમિલી ટાઈમમાં હોઉં ને તો ફોન મારો સાઈડમાં પડ્યો હોય. અને મેં આજ સુધી ફોન એક બેસ્ટ વાત તો નહીં, પણ મેં આજ સુધી કોઈ દિવસ મારો ફોન રિંગ મોડ ઉપર પણ નથી રાખ્યો અને વાઇબ્રેશન ઉપર પણ નથી રાખ્યો. આવી મારી લાઈફસ્ટાઈલ છે. પણ લોકોને એમ થાય છે કે ઓ આ ભાઈ ફૂલ ક્લબિંગ કરતા હશે ને પીન ઢમડન કઈ કારે હુઈ લીધા હશે આ. પણ હવે કેવું છે કે લોકોની મેન્ટાલિટી ચેન્જ ના થાય. અને મેં લાઈફસ્ટાઈલ એવી ફેમિલી ઓરિએન્ટેડ રાખી છે, કેમ કે હું એવા ફેમિલીમાંથી આવું છું કે એમનું એવું જ કેવું છે કે ફેમિલી ફર્સ્ટ, પછી બીજું બધું, પછી દોસ્તાર મિત્ર. અને મને એવું લાગે છે કે એ લાઈફસ્ટાઈલથી તમે ચાલશો ને તો લાઈફમાં બહુ આગળ જશો. અમુક લોકો છે ને લોકોની વસ્તુ જેમ કે કાર, બરાબર, ફોન કે પછી ગળાની ચેનો એ પહેરીને હોય ફ્લેક્સ કરતા હોય છે. તો એ પ્રત્યે તમારો મેસેજ શું છે? માગેલી વસ્તુમાં મને ખબર નહીં કઈ રીતે આ લોકો શું ફ્લેક્સ કરવા માંગે છે, કે આમ ફોન આમ રાખીને આમ ઢણણ, એ કઈ રીતનું ભાઈ? તને કઈ રીતે વાઇબ્સ આવે? મારે આ ઘેંકા નહીં કેવું, તને શું વાઇબ્સ આવે એમાં? તને એવું લાગે કે હું મારી યારે જે બાજુમાં બેઠી છે ને ઇમ્પ્રેસ કરવા, કોઈ આનો ઓનર હું છું? હું તો આવી છોકરીઓને કહેવા માંગુ છું કે ભાઈ એની પાસે આવી ગાડીઓ લઈને આવે ને મોંઘી, એની પાસે આરસી બુક લઈ માગજો, પછી એની યારે લવ કરજો. હું તો આ કહું, ભલે એમ કે તું મારી યારે ગાડી માટે થઈને લવ કરે છો, એને કે હા ઘેકા. એટલે આવું છે. એટલે આ નોટેડ રાખજો છોકરીઓ, કેમ કે મેં સુરતમાં જોયેલું છે, માગી ગાડી લઈને, માગા કપડા, માગ્યા ફોન લઈને રોલો પાડવા જાય. આઈ ડોન્ટ નો એ લોકોને સેલ્ફ રિસ્પેક્ટ હશે કે નહીં. હું તો કહું એક સેલ્ફ ઓરા હોવું જોઈએ, સેલ્ફ રિસ્પેક્ટ હોવું જોઈએ કે ભાઈ માગી ગાડી શું કામ? મારી પાસે એવી ગાડી ઘરની હોવી જોઈએ, સેલ્ફ બિલ્ડ હોવી જોઈએ કે હું જાતે લઉં, જાતે રોલો પાડું. પણ આના લોકો ઉપર ચર્ચા કરવામાં જ ઓલું નથી, કેમ કે ભગવાને ટાઈપ્સ ઓફ પીપલ જ એટલા બનાવ્યા છે ને કે એનું કોઈ માત્રા જ નથી. એટલે ઓલું કહીને સર્કિટ હોય લાઈફમાં ઘણી, એને જેવું છે. મેં એ બી જોયું છે કે અમુક તો માગેલી ગાડી લઈ જાય, પછી પેટ્રોલ ખતમ થઈ જાય, પણ ભરવાના પૈસા હોય તો રોડ પર મૂકીને આવતું રહેવું પડે. એ દિવસે બે વસ્તુ જાય, એક ગાડી જાય ને એક છોકરી જાય. અરે ઘણા મેં એવા જોયેલા છે કે માગી ગાડી, આ ચાપ્ટર કહેવાય, હોશિયાર કહેવાય. હું તમને કહું, આ જે મારા બોયફ્રેન્ડે આવું કર્યું હશે, એની જૂની ગાડી હોય ને, મતલબ એની પોતાની ગાડી હોય ને સસ્તી વાળી, વેગેનાર સ્વિફ્ટ બાપાની, પોતાની ની બાપાની, તો ઓબ્વિયસલી માગી ગાડી લેવા ક્યાંક તો જવાનું. એટલે એની ઘરવાળીને એવું કહે છે કે મારા પપ્પાએ અહીંયા ગાડી મૂકી છે કે ગેરેજમાં પડી છે, કોઈ રસ્તાએ દોસ્તારે ક્યાંક મૂકી હોય, લેવા જવાની હોય, કે પપ્પા અહીંયા મૂકી છે, ગાડી ચેન્જ કરવી પડશે. પછી તમે કીધું ને પેટ્રોલ પતી જાય, તો મેં એ વસ્તુ એવી જોયેલી છે કે કેફેમાં જઈએ, બિલ આપવાનું થાય. આ પહેલા થતું, અત્યારની ખબર નહીં. બિલ આપવાનું થાય એટલે છોકરો શું કહે છે ખબર? અરે યાર મારું વોલેટ છે ને પેલી જૂની ગાડીમાં રહી ગયું યાર. તો પછી તો ઓબ્વિયસલી છોકરી એમ જ કહેવાની કે હું આપી દઉં. પણ ઘણી વાર એવું બનેલું છે કે છોકરી પાસે ના હોય અને ઓલા પાસે ના હોય, વૈધો હું, અને હું એ ટાઈમે ચીકણો હતો, મારી પાસે નો. એટલે પછી તોય આપણે આપી દઈએ કે ભાઈ હશે હવે એમ કરીને. એટલે આવું છે. હવે આપણે ફેશનની વાત કરી ત્યાં થોડા મિનિટ પહેલા, પણ મારે થોડું એના પર બ્રીફમાં અંદર જવું છે, કેમ કે તમારા પ્રમાણે ફેશન શું છે? નવા ટ્રેન્ડ છે કે પછી તમારા બોડી પ્રમાણે કપડાં શૂટ થાય એવી રીતે કયા કલરના કપડાં પહેરવા જોઈએ? કેમ કે બહુ ડિપેન્ડ કરે તમારા સ્કિન ટોન શું છે, અને તમે કયા ફિટ પહેરો છો. બરાબર. તમે જેમ કે બુટકટ પહેરતા હોય છે પેન્ટ્સમાં, એ બધા પર કદાચ સેટ ના થાય. તો તમારું એના પર શું કેવું છે? કપડા ઉપર ઓનેસ્ટલી કહું ને તો તમે જે પહેરવેશ પહેરો છો ને એ જ તમારું બધું છે. તમને એક પૌરાણિક એક્ઝામ્પલ આપું કે રાજા છે તો એના કપડા અલગ હોય. રાજા કેવા કપડા પહેરે? ગોલ્ડનું મુકુટ ને આન તેન, આ તો જસ્ટ વાત છે. અને જે પ્રજા હોય એનું તમે માઇન્ડમાં વિચારો તો એ કામ કરતા હોય તો ધોતિયું પહેરવું હોય ને માથે બાંધવું હોય એમ ગાંઠ મારીને, બરાબર. તો ફેશન વિશે મારું એવું કેવું છે કે જે સૂટ થવો જોઈએ, જે સ્કિન ટોન હોય એના હિસાબથી પહેરવો જોઈએ. હવે હું છું તો મને નેવી બ્લુ કલર કે બ્લેક કલર મને સૂટ નથી થતો, અને તોય મારી ગર્લફ્રેન્ડ કે એમ કે ભાઈ તને તો બ્લેક જ સારો લાગે, પણ નથી સારો લાગતો તો શું કરવાનું? એટલે મારું કેવું એવું છે કે ટ્રેન્ડ ઉપર ના જાઓ.
તમને જે શું શૂટ થાય છે એના ઉપર છે. ઘણા શું કે ખબર રીલ્સમાં જોયું હતું ને કે નેવી બ્લુ કલરનું શર્ટ અને બેજ કે ક્રીમ કલરનું પેન્ટ જોરદાર લાગે, પણ ઢેકા તને શૂટ થાય છે કે નહીં એ તો જો બોહડીના કાપવું પડશે ભાઈ. એટલે મારે એવું કેવું છે ઘેકા તું તો તને શૂટ થાય છે એ તો જો. કોકે લાલ કલરનો શર્ટ પહેર્યો તો એ કે લાલ કલરનો શર્ટ, મરૂન કલરનો શર્ટ અને બેજ ક્રીમ કલરનું પેન્ટ એ સારું લાગે, પણ ભાઈ તને શું હવે તમે જે પહેર્યું છે આ જે ક્રીમ કલર કે મરૂન કલર જે કહેવાય તમને શૂટ થાય છે બીકોઝ યોર સ્કિન ટોન ઇઝ વ્હાઇટ. મને એ કલર શૂટ ના થાય તો હું એ નહીં પહેરું. પણ ઘણા કેવું આંધળું અનુકરણ કરે કે ભાઈ સલમાન ભાઈ આ પહેર્યું હતું ને, શાહિદ કપૂરે આ પહેર્યું હતું ને, ઘણી છોકરીઓ કે એ બેબી ઓલું પહેર ને શાહિદ કપૂરે પહેર્યું, ભાઈ તારા બેબી ખાલી જગ્યા જેવાનું કઈ સારું નથી લાગતું એ જો પેલા બેબી જે શૂટ થાય એ પહેરાવો ભાઈ. હવે આપણો એક 2 સેગમેન્ટ છે એકચ્યુઅલી. ફર્સ્ટ સેગમેન્ટ છે કે હું તમને એક ટોપિક આપીશ, ખાલી એક વર્ડ બોલીશ, તમારે એન પર થોડુંક બોલવાનું છે, રાઈટ? આપણે ચીટ નહીં બનાવતા આ વખત હું જ બોલું છું કેમ કે મને જે ગમશે એ ટોપિક બોલીશ મેં, બરાબર? હવે પહેલું ટોપિક છે અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજ તો મન મગજમાં નથી બેસતા, કેમ કે અરેન્જ મેરેજ ઇઝ લાઈક અ જેકપોટ. કે અરેન્જ મેરેજમાં તમે ન બેકગ્રાઉન્ડ જાણી શકો, બેકગ્રાઉન્ડ નથી જાણવું ભાઈ, બધાના પાસ્ટ હોય, પણ અરેન્જ મેરેજમાં હવે મારું એવું કેવું છે, ઘણા ઓલા બે વફા લવ વાળા હોય કે આમ આગળ જિંદગીમાં કોકારે બે વફા લવ કર્યો, બ્લેડ મારી હોય, ક્યાંક કચબટમાં મારી હોય, નહીં મારી હોય, ઘણા ટ્રુ લવ વાળા હોય. તો મને એવું થાય કે અરેન્જ મેરેજમાં કદાચ છોકરાએ છોકરી જોડે, છોકરીએ છોકરા જોડે મેરેજ કરી લીધા ને સામે વાળો બે વફા હોય ને એની એક્સની જ યાદ આવતી હોય તો ભાઈ હું તો ન કરું, કેમ કે આળું લાઈન લગન પછી એને એમ થાય કે મારે એક્સ ને મળવા જવું, આની યારે હું મારી નાઈટ વિતાવું છું ને એમ કરતા ઓલા મજા આવતી. કે પછી છોકરાને એવું થાય કે મારી એક્સ સારી હતી, આ બેન ઓલા છે, એટલે ઓલા કહેવાય. હવે ઢીલા તો ના કહેવાય નકર એમ કે આ છોકરીનું ડિસરિસ્પેક્ટ કરે, આનામાં ભાન જ નથી, એવું નથી. બધાયનું અલગ અલગ હોય, પણ અરેન્જ મેરેજ જેકપોટ, એમાં ખબર ના પડે. હું તો કહું અરેન્જ મેરેજ, મમ્મી પપ્પાને પણ કહું છું અરેન્જ મેરેજ ના કરાવવા જોઈએ. એનું રીઝન કહું કે છોકરા છોકરીમાં કઈક વાંધો આવે ને તો જવાબદારી તમારી ઉપર આવે, બરાબર? અને લવ મેરેજમાં કેવું હોય કે છોકરી ખરાબ નીકળે, છોકરો ખરાબ નીકળે તો મા બાપ કહી શકે કે ભાઈ તે ગોઈતું તું, મેં નહીં હોતું ભાઈ, તમે તમારું બતાવો, નીકળો બહાર, અમને શાંતિ લેવા દો. એટલે અરેન્જ મેરેજ ભાઈ મન મગજમાં બેસતા એવું છે. આપણો બીજો ટોપિક છે કે મની કાન્ટ બાય હેપીનેસ. એ જે આવું કહેતા હોય ને મની કાન્ટ બાય હેપીનેસ, એ ખરેખર છે ભાઈ. કઈ રીતે તમારે, મને એવું લાગે છે કે છોકરો છોકરી હોય તો ઓકે મનીથી જ બધું થાય ને. તમારે ભાઈ ડેટ ઉપર જવું હોય કે ભાઈ ઓલો શું કહેવાય હનીમૂન, ઓલો સારા કન્ટ્રીઝ ફરવા હોય, મતલબ યુરોપ ફરવા હોય, સ્વિટરલેન્ડ, ઇન્ડિયાથી આમ આવવું હોય તો આઘું પડે. તો ભાઈ હેપીનેસ તો એનથી જ આવે ને. તમે દારૂ પીવો તો તમને મજા આવે પણ પૈસાની જ લેવી પડે ને. ઓલું એમ કે હું તો મારા ઘરવાળા જોડે છે ને પાણી પીને પણ ખુશ રહીશ, પણ બેન તું દુબળી પડી જાય અને તારે તું એમ કે મની કાન્ટ બાય હેપીનેસ, પછી તમે લગ્ન કરીને બીજાનું જોઈને મની ગોતવા જઈને પૈસા વાળો પકડો. અમારે જેમ મતલબ અમારે જેવો. કેમ કે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે કે ચાલો આપણે એક મીટ કરીએ, તમે સુરત આવો તો કહેજો, મુંબઈ આવો તો કહેજો. આઈ વોઝ લાઈક કે યુ આર મેરીડ, કે તું યુ આર ટેકન વાય, તો કે ના એવું નથી, આમ છે ને તેમ છે. તો તમે મની જોઈને કંઈક એક્સપેક્ટેશન્સ હશે તમારા જોડે, ત્યારે આવતા હશો ને. મની હોય, હેપીનેસ હોય, લાઈફસ્ટાઈલ હોય, કે સોરી હેપીનેસ નહીં, મની હોય, લાઈફસ્ટાઈલ હોય, તમારો કોઈ ઓરા હોય જે છોકરીને ગમતો હોય, રાઈટ? બધાનું અલગ અલગ બધાને ગમતું હોય ચોઈસ. તો ભાઈ મની છે તો જ બધું છે, બીજું કઈ છે નહીં. બાકી સ્પ્લેન્ડરની કીકું ઘાવાની છે ને તળિયા ઘાય જાય. ઓલું તો મની હોય તો બીજા જપલા લઈ શકો, નકર કાંટા ગળી જાય, પાથરા ગળી જાય, વાગવા મળે ભાઈ. ઓકે, હવે લાસ્ટ ટોપિક છે કે રેડ ફ્લેગ્સ ઇન અ રિલેશનશિપ. એક વસ્તુ હું તમને પૂછું, હું આપણે કહીએ ને ઓલ્ડ સ્કૂલ વાળો છું, પણ મને રેડ ફ્લેગ ને ગ્રીન ફ્લેગ નથી ખબર, એ તમે મને ખાલી કહો તો. એટલે જે અમુક વસ્તુ એવી હોય જેનાથી તમે એમ ચેતવી જાઓ કે આ કશુંક ખરાબ થઈ રહ્યું છે, રાઈટ? જેમ કે કોઈક છોકરો રોજે રાતે 10 વાગે બહાર જ જતો રહેતો હોય,
તો એ રેડ ફ્લેગ લેવાય કે કશું ગડબડ છે. ઓકે શું છે કે મને ઘણીવાર છે ને આમ છોકરીના મેસેજ આવે ને તો એના ઉપરથી આમ થોટ આવી જાય કે આને મને મેસેજ શું કામ કર્યો હશે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ કોઈ મોડલ છોકરી છે મુંબઈની, નાઇસ ડેશિંગ શોર્ટ ક્લોથ્સ પહેર્યા હોય ને આમ એનું ઇન્સ્ટાગ્રામ એ સારું હોય, તો મને મારા ઉપર એટલો ભરોસો છે કે મને તો આ મેસેજ ન કરે, કેમ કે નથી મારે સિક્સ પેક, આ દોણી લઈને બેઠો, બરાબર, નથી મારે સિક્સ પેક, હશે ભાઈ થોડા ઘણા પૈસા છે ભગવાનની દયાથી 50 લાખની ઘડિયાળ પોચું એટલે પણ મને આઈડિયા આવી જાય કે આ બેનને છે ને યુકે ના વિઝિટર વિઝા મૂકવા હશે, કાં ફ્યુચરમાં યુકે આવવાનો પ્લાન હશે, કે યુકે ના વિઝા નહીં આવતા હોય તો મે બી જાણવું હશે કે ત્યાં કઈ રીતે હવે આ મને આગળ ને આખી થોટ પ્રોસેસ ખબર પડી જાય ગમે એમ કોકનો મેસેજ આવે. ઇવન મેં 2-3 વર્ષથી બધું બંધ કરી દીધું, પણ પહેલા કેવું કે કોક છોકરી મેસેજ કરે તો ઓબ્વિયસલી હું છોકરો છું, મન થાય રિપ્લાય કરવાનું. ઘણા કે આ તો બધી છોડીઓ રિપ્લાય કરે, તો હું ભાઈ લોઠાણ થોડો રિપ્લાય કરું, હું ગેસ છું છોકરીને જ મેં રિપ્લાય કરું ને યાર. તો કે બધી છોકરી એટલે 3 વર્ષ પહેલા આપણે કેવું હોય કે આપણે મને કાર્સનો શોખ, તો બધી કાર બાય ના કરી શકું પણ ડ્રાઈવ તો કરી શકું ને. સોરી છોકરીઓને હવે ખરાબ રીતે નથી લેતો, પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ, કેમ કે હું ફની છું તો ભાઈ થોટ્સ. તો ઘણી વાર મેસેજ આવે ને તો મને આમ આઈડિયા આવે છે કે ભાઈ આ રેડ ફ્લેગ છે, આ ઓલરેડી ટેકન છે, આનું નેક્સ્ટ સ્ટેપ શું હશે, આ નેક્સ્ટ સ્ટેપ શું કહેશે. કોઈને ડેટ ઉપર જવું હોય, સારી રેસ્ટોરન્ટમાં જવું હોય તો એમ કે ઓકે લેટ્સ ગો ફોર સમથિંગ ડેટ, કોફી. કોફી તો મને આજ સુધી ખબર નહીં કોઈ કીધું હોય, ડાયરેક્ટ એમ જ કે જમવા જાવ, કેમ કે કેફેનું એને સ્ટોરી જોઈ હોય એની ફ્રેન્ડની અને કે હાલો ભાઈ ચાલી ભાઈ આપી દે પૈસા, પણ એ નથી ખબર કે હું ચાપ્ટર છું, હું ચીકણો નાના ફેમિલીમાંથી આવું, તો અમને ખબર હોય પૈસા કેમ ના કમાવાય ભાઈ. આ તો કે ઓલા ઝીરો ડેરોમાં જાય બહુ એક્સપેન્સિવ રેસ્ટોરન્ટ છે, પણ ટાડો હું મારા મા બાપને પહેલા લઈ જાઉં તને લઈ જાઉં. સેકન્ડ સેક્શન છે આપણું રેપિડ ફાયર. ઓકે, ફટાફટ હું બોલીશ. ઓકે, 2 ઓપ્શન હશે, તમારે એક ઓપ્શન તરત બોલવાનું, વિચાર્યા વગર, પેલું જે મગજમાં આવે તે, એટલે વિચારીને ઓબ્વિયસલી. તમે એક ક્વેશ્ચનમાં એવું ન પૂછતા પટાયા કે એમ્સ્ટરડેમ. મની કે ફેમ? મની. રોલેક્સ ઓર રેન્જ રોવર? રોલેક્સ. इंस्टाग्राम और यूट्यूब? इंस्टाग्राम. टी और कॉफी? ऑब्वियसली चा. गुजराती फूड और पिज्जा? गुजराती फूड हो भाई. रिच बट बोरिंग और ब्रोक बट फनी? रिच बट ना ब्रोक बट फनी. अरेंज मैरिज और लव मैरिज? लव मैरिज. रियल एस्टेट और फॉरेक्स? फॉरेक्स. बिगेस्ट फेक थिंग ऑन इंस्टाग्राम? गर्ल्स. मोस्ट ओवररेटेड लग्जरी ब्रांड? Hublot. वन इन्फ्लुएंसर ट्रेंड यू हेट? આનો ડિટેલમાં જવાબ આપીશ. હવે યુકેમાં છે ને કઈ રૂલ્સ આવે ને તો ઓલો ઇન્ફ્લુએન્સર કહે છે ભાઈ આજ એ રૂલ આયા, આપણી વાળો ચાલુ કરશે, આજ ભાઈ આ રૂલ આવ્યો, ન્યૂઝમાં એ આવી ગયું, એટલે આજે ભાઈ એ જ જોવાનું આ રૂલ આવ્યો, ભાઈ તું નહીં કહેતો અમને ખબર પડી જાય કે આ રૂલ આવ્યો. એટલે ડોન્ટ કોપી અધર્સ, કે કોઈના કોપી કોન્ટેન્ટ ના કરો, તમારું કંઈક યુનિક ઓરા બનાવો, તમે કંઈક યુનિક લાવો. આપણે કોઈને હેટ નથી કરતા, પણ ઇટ્સ જસ્ટ માય સજેશન. લોકો તો એમ ચાલુ કરી દે અને પાછળ ઇકો સાઉન્ડ મૂકી દે અને પછી કે લંડનમાં જે આ થયું. એક્ઝેક્ટલી. લંડનમાં કે આજે આ થયું, લંડનમાં આમ થયું. અરે ભાઈ અમને ખબર છે લંડનમાં આ થયું, ટ્રાય સમથિંગ ન્યૂ. એટલે આપણે કોઈ યાર હેડ નથી ફેલાવતા, જસ્ટ ફોર ફન. ફોલોઅર્સ ઓર મની? મની ઓબ્વિયસલી. મની હશે તો ફોલોઅર્સ આવશે. પણ ફોલોઅર્સ હોય તો મની ના આવે? ના એ મિથ્યા છે. આવે પણ ટેમ્પરરી આવે. હવે હું ખબર કે ઇન્સ્ટાગ્રામ બેન થઈ ગયું ટિકટોક ની જેમ, પણ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધા મળીને ફોલોવર. પણ પાછું 4-5 વર્ષ મહેનત કરવાની ને. હવે ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું, યુટ્યુબ માટે તમે 4-5 વર્ષ મહેનત કરો ત્યારે આગળ જાઓ, ત્યાં તો ભાઈ ધોળાવાળ આવી ગયા હોય. ઓકે, વન થિંગ ગુજરાતી બોયઝ ઓર મેન શુડ સ્ટોપ ડુઈંગ? ગુજરાતી છોકરાએ સારી રીતે છોકરીને મેસેજ કરવો જોઈએ. ઘણી છોકરીઓને હું મળું તો એના ડીએમ્સ મને બતાવે, હે બ્યુટીફુલ, હાઈ સ્વીટ હાર્ટ. કઈ રીતે રિપ્લાય આવે ભાઈ? જસ્ટ લિટલ થિંક કરો કે ભાઈ પ્રોફેશનલ વેમાં તમે કહો. તો કે હે બ્યુટીફુલ, છોકરીને એ વિયર્ડ લાગે, એટલે એ બંધ કરી દો. જ કહેતા હોય. એટલે એ બંધ કરી દો, કઈક એસ્થેટિક કહો. ગુજરાતી ગર્લ્સ ઓર વુમન શુડ સ્ટોપ ડુઈંગ?
એકબીજાની કોપી કરવાનું રહેવા દો. કેમ કે તમારો હસબન્ડ, કેમ કે મેં સુરતમાં જોયેલું છે કે રીચ લેડી હોય, રીચ છોકરી હોય, એના ઘરેથી અફોર્ડેબિલિટી સારી હોય તો એ નવરાત્રિના 10 દિવસના જે આ ચણિયા ચોલી આવતા હોય સીવડાવશે. પણ એની પાછળ કોપી કરવા માટે જેનો ઘરવાળો નોર્મલ જોબ કરે છે, નોર્મલ કામ કરે છે, બહુ ઇન્કમ નથી, એની કોપી કરવા હાટું થઈને બીજા અફેર કરશે, તો એ બંધ કરી દો ભાઈ. એ બધું પોચું ક્યાં કરવાની જરૂર છે. તમે નોર્મલ જાઓ તો એ બસ અત્યારનું જનરેશન એવી છે કે 5-10 દિવસ જ યાદ રાખશે કે ભાઈ આણે આ ચણિયા ચોળી પહેરી હતી ભાઈ. એટલે એ બંધ કરી દો કોપી કરવાનું. પૈસાવાળાની રીતે રહેવા દો ને આપણે આપણી રીતે રહ્યો ભાઈ, તો જ મજા આવશે લાઈફમાં. આપણે થોડીક સિરિયસ વાત તરફ જઈ રહ્યા છે કે જ્યારે બી છોકરીઓ મેનની વાત કરે તો એક સ્ટીરિયોટાઇપ્સમાં ડિવાઈડ થઈ ગયા છે, રાઈટ? કે છોકરાઓ તો આવા જ હોય, કે મેન તો આવા જ હોય. બરાબર. અને અમુક વાર સાચું બી હોય છે, એવું નથી કે ખોટું જ છે બધું, પણ જે લોકો નહીં હોતા ને એ બી પછી એ લાઈનમાં ગણાઈ જાય છે. તો તમારે એના વિશે શું કહેવું છે? હા, મેં તમને આગળ કીધું એમ કે મારી પ્રોફાઇલ જોઈને એવું જજ કરે કે આ રખડતો હશે, કેટલી યારે વાત કરતો હશે. બટ થિંક પ્રેક્ટિકલી, કેટલી યારે વાત કરતો હશે, વોટ ડઝ ધેટ મીન? અહીંયા કામ ધંધામાંથી ઊંચા નથી આવતા, મૂતરવાનો ટાઈમ નથી મળતો ભાઈ, તો કેટલી યારે ક્યાંની વાત કરવી ભાઈ? અને રહી વાત જે છોકરાની, હું તો કહું છોકરાને તમે એવી રીતે જજ કરો, એની જોડે વાત કરો, તમને એમ લાગે કે હી ઇઝ નાઇસ આ તે, તો તમે એની જોડે એવું હોય તો 5 મિનિટ સ્પેન્ડ કરી લો, 5 મિનિટ કોલ ઉપર વાત કરી લો, તમને એનો આઈડિયા આવી જશે. પણ એનું ફોટો જોઈને તમે જજ કરી લો કે ભાઈ આ ચીટરીઓ હશે, રખડતો હશે, આમ તેમ ટપોરી હશે. ઇટ્સ નોટ લાઈક દેટ. મારી લાઈફસ્ટાઈલ એકદમ ઓપોઝિટ છે. જેમ મેં કીધું એમ આઈ એમ અ ફેમિલી પર્સન, રાઈટ? બટ બધાને શું છે કે ઓકે આ રખડે છે, આમ છે, તેમ છે, આટલા મોંઘું રાખવાનું એટલે આ ભાઈ છોકરી પટાવા જ રાખતા હશે. પણ ઇટ્સ નોટ લાઈક દેટ. મેં કીધું એમ આગળ, હું કપિલ શર્માનો ફેન હતો, એ બધું બ્રાન્ડ પહેર્યો તો મને એવું થાય કે ખાલું મારી પાસે હોય, હું આવું પહેરું, મને આમ લાઈફમાં એમ થાય કે હશે. તો એવું પણ હોઈ શકે. ઘણાની એનો કોન્સેપ્ટ બીજો પણ હોય લાઈફનો. તો બધાને એક વસ્તુના લઈને જજ ના કરી શકાય. બધા સેમ ના હોય, બધા સેમ ના હોય. જેમ તમે છોકરીઓ એમ કહો કે હું ના હોઉં, હું આવી નથી, એમ છોકરા એવા ન હોય. હવે આપણે એક મેનની વાત કરીએ કે એક બોયની વાત કરીએ તો એમના જીવનમાં એક ફાધર ફિગર હોય. બરાબર. આપણા ફાધર, પપ્પા, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈના બી મેન કે બોયના લાઈફમાં. કેમ કે ચાઇલ્ડહુડથી જે પપ્પાથી શીખે ને એ દુનિયાથી ના શીખે. બરાબર. અને દુનિયામાં જ્યારે જાય ત્યારે જે પપ્પાથી શીખેલું હોય તે જ કામ લાગે. એક્ઝેક્ટલી. તો તમારું શું કેવું છે એના પર? તમારી કોઈ એક પપ્પાએ કીધેલી વાત જે તમારે શેર કરવી હોય. બરાબર. મેં પેલા કીધેલું ને એમ કે મારા ફાધર એક વસ્તુ એ શીખવાડી કે કોઈના ખંભા ઉપર હાથ શું કામ મૂકો, કોઈ તમારા ખંભા ઉપર મૂકે. એનો મિનિંગ હું તમને એક્ઝામ્પલ આપું કે હું છે ને પેલા મારી પાસે બુલેટ હતી કોલેજ ટાઈમે, મેં મારા પૈસાની લીધી હતી. તો હું છે ને આમ નંબર પ્લેટ આમ વાળીને રાખતો. આઈ હેવ ઇન્સ્યોરન્સ, આઈ હેવ PUC, આઈ હેવ માય ડ્રાઇવિંગ લાયસન્સ. બરાબર. મારા ફાધર, એટલે આપણે કેવું કે બીજા કરતા હોય ને આમ રોલો પાડવા, આમ બધે દેખાવી ન જોઈએ પોલીસને કે કેમેરાને. એટલે મારા ફાધર મને કહેતા કે તું કેમ કે આવું કરે છો એમ, આ વાળીને ફાયદો શું? કે તારી પાસે બધું છે, તારે નથી કઈ, તારે કે કઈ ઇલીગલ કામ કરવું. એટલે મને એમ થતું હું અમારા બાપા ફાંકા માર્યા કરે. પછી આપણે ઘણી વાર બેઠા હોય તો એમ કે ભાઈ વાંચ ને. મારા ટાઈમે આવું હતું, અત્યારે ખબર નહીં, કે ભાઈ ભણવામાં ધ્યાન દે ને ભણવા. એટલે મને એમ થાય હું મારા બાપા ટોયકા કરે, મને નથી રસ ભાઈ. પણ લંડન આવા ટાઈમે મને એ ડિગ્રીની વેલ્યુ સમજાણી કે હાળું મારા બાપાએ કીધું ને મેં જે ડિગ્રી કરી એ મને કામ લાગી. બીજાને જેમ આપણે બનાવડાવી નથી પડી. બરાબર. એટલે ઘણી વસ્તુ એવી છે ખંભે હાથ ના રાખવો. એટલે મારા ફાધર, હું એમ કહેતો ને મારો તો આ પોલીસ જોડે કોન્ટેક્ટ છે, આ મારો ફ્રેન્ડ છે એ પોલીસ છે, તો મને કે ક્યારે તને કામ લાગે પોલીસ? આઈ વોઝ લાઈક કે મને ક્યાંક પોલીસ રસ્તે ઊભો રાખે તો કે આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, હેલ્મેટ હોય, PUC હોય, ઇન્સ્યોરન્સ હોય, શું કામ ફોન કરવો? અને અત્યારના પોલીસ કેવા છે ખબર? એ તમે એની પાસે કામ કઢાવશો ને તો તમારી પાસે એ 5 કામ કઢાવી લે છે, નગર ક્યાંક આટીમાં લઈ લે. ઇન્ડિયામાં આ સિસ્ટમ છે અને બધાને ખબર છે આ લાઈવ વાત. એટલે કે પોલીસ સાથે ના દોસ્તી સારી ના દુશ્મની. એક્ઝેક્ટલી. એટલે કોઈ પણ વસ્તુ ઇન્ડિયામાં એવું મેં જોયેલું છે
કે તમે કોઈ પાસે કંઈ કામ કઢાવો ને તો તમારે એવું ધ્યાનમાં રાખવાનું કે એ તમારી પાસે કામ કઢાવશે. તમે કોઈ પાસે ગાડી માંગશો, આપણે આગળ વાત થઈ એમ, તો તમારે એવું એક્સપેક્ટ રાખવાનું કે હું જ્યારે લઈશ ત્યારે મારી પાસે માગે ને તો હું ના નહીં પાડી શકું, નકર સંબંધ બગડે, વોટેવર જે થાય. પણ બીજું મારા ફાધરનું મેં એક એ શીખેલું છે, જે તમે ફેશન સેન્સની વાત કરો છો ને આપણે આગળ વાત કરી કે જેવું તમે ફેશન તમારો ગ્રુમિંગ બિલ્ડ કરો એવું તમને ભગવાન યુનિવર્સ આપે, એવી તમને પર્સનાલિટી, એવી લાયકાત તમને આપે. તો મેં મારા ફાધરને નાનપણથી જ ઇન્સર્ટ કરેલા જોયેલા છે. એવું નથી કે રીચ લોકો ઇન્સર્ટ કરે, પણ એની પાસે નહોતું તો એને મને એવું કહેતા કે ભાઈ સવારે આપણે ઉઠીને ગ્રુમિંગ થઈને નીકળવાનું, સામેવાળા માણસને આપણે ગમવા જોઈએ, પછી આપણી લાયકાત હીરા ઘસ થાય. એ કે ભલે હું હીરા ઘસું પણ લાગવો જોઈએ મેનેજર, તો એ કે હું એક સમયે મને યુનિવર્સ છે, ભગવાન છે, એ મેનેજર બનાવશે કે ભાઈ આ માણસ લાયક છે. તો પપ્પાનું એવી ઘણી બધી વાત છે કે જે હવે રિયલાઇઝ થાય. હું ઘણા બધાને કહેવા માંગુ છું કે તમને તમારા પપ્પા ટોકતા હોય કે આ મારો બાપા શું આવો છે, મારા બાપો થી કે આવો છે, મારા બાપો તો એ કે મને બધે ના પાડે, મારા બાપો તો એ આમ જવાનું ના પાડે, પણ એ જવાની ગોવા જવાનું ના પાડે, આમ જવાનું ના પાડે, પણ એની પાછળ ઘણું તમારું સારું થવાનું હોય. પણ તમને છે ને એ ફ્યુચરમાં સમજાશે, તમને એ આગળ જતા સમજાશે કે આ વસ્તુ રાઈટ હતી. મને ઘણી વસ્તુ એવી છે કે હું એવું વિચારતો મારા બાપા કેમ આવું કરે, મને કેમ નખરું ટોક ટોક કમતા. પણ જેમ જેમ લાઈફમાં આપણે આગળ આવ્યા એમ ખબર પડી કે જો તે દિવસે બાપાએ કીધું હતું ને એટલે અત્યારે અહીંયા છું, ઓલી વસ્તુ કીધી હતી એટલે અત્યારે મારામાં આટલી ઓલી છે. એની જે સેલ્ફ રિસ્પેક્ટની ઓલી હતી એના લીધે મારો અત્યારે ઓરા છે કે મારી સેલ્ફ રિસ્પેક્ટ એવી છે કે હું આવા માણસ જોડે જ બેસું, અને હું જે માણસ જોડે બેઠો હોય ભલે મારા કરતા 10 ગણો રીચ હોય પણ એના જોડે બરાબરી હોવી જોઈએ કે ભાઈ એ આપને નીચો કહીને ન જવો જોઈએ. આવું મારું માનવું છે. અને સોરી, માનવું નહીં, આટલું બધું પપ્પા પાસેથી શીખો પણ એ લોંગ ટર્મે તમને યાદ આવે કે યોર ફાધર ઇઝ રાઈટ એમ. નાનપણથી જ્યારે તમે ફાધર સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હોય રાઈટ, ત્યારે કોન્સ્ટન્ટ સપોર્ટ હતો ફાધરનો કે તમારે કશું નવું કરવું હોય તમારા પર ટ્રસ્ટ કેટલો? 0%. કોલેજ સુધી મારે એવું હતું મારા ફાધર જોડે, ઇવન લંડન આવ્યો ત્યાં સુધી કે હું કંઈ પણ કોમેડી કરું, જોક્સ કરું, એને હસવી ના આવે. મતલબ અમારે બેને જામતું નહીં. અને હું તો કહું ઘણાના માતા પિતા જોડે, સોરી પપ્પા જોડે છોકરાઓને જામતું જ નહીં હોય. 80-90% છોકરાઓને એના બાપા જોડે ના જામતો હોય, 20% ની વાત અલગ છે. એનું રીઝન એ છે કે પપ્પાએ જે લાઈફસ્ટાઈલમાંથી નીકળ્યા હોય, તમે જે અવળી લાઈફસ્ટાઈલમાં ચડી ગયા હોય એ ના જોઈ શકતા હોય, એટલે એના માઇન્ડમાં ચીડ હોય. પણ એઝ અ સન તમને, સોરી એઝ અ તમે એના સન છો તો એ તમને ઘરેથી કાઢી તો ના મૂકે, એટલે એને મનમાં એવું રહે કે ભાઈ કેમ આવું કરે, એટલે એને એમ ના જામતું હોય. અને કોલેજ સુધી મારા પપ્પા જોડે આમ લાઈક એટલું બધું કનેક્શન નહોતું. સોરી, કોલેજ સુધી નહીં, યુકે આવ્યો ત્યાં સુધી. પણ અહીંયા આવીને પછી એને જે મેં હાર્ડ મની અર્ન કર્યા કે પછી હાર્ડ અર્ન મની કે પછી જે આગળ વધ્યો જે ગતિથી, એ રીતે એને સક્સેસ જોઈ તો એને મજા આવી. પણ ન્યાય તે હું પૈસા કમાઈને આપતો હતો પણ હી સ્ટીલ નોટ સેટિસ્ફાઈડ, કેમ કે એ નીતિના પૈસા નહોતા. ક્યાંક ને ક્યાંક જુગાડ કર્યો હોય, ક્યાંક ને ક્યાંક ધંધામાં ઓનલાઈનનો અમે સેલિંગ કરતા તો એવી રીતે હોય, તો ઓબ્વિયસલી હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ કે આ મની નીતિના નથી એમ. ઓકે, જેમ કે મારી વાત કરું તો મારા પપ્પાએ મને પહેલેથી ટ્રસ્ટ કર્યો. દીપ કરે છે ને તો ઇટ્સ ઓકે, સારું જ કરશે. એ વસ્તુ મને અત્યારે બી હેલ્પ કરે છે, કેમ કે એમ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ના. બરાબર. બહુ નાની ઉંમરથી જ્યારથી બહાર નીકળ્યો ત્યારથી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયેલા. પપ્પા પાસેથી પૈસા લેવાની શરમ, એના પર શું કહેવું છે તમારે? કેમ કે એ જે લગીને એક છોકરામાં ના આવે ને તે લગીને મેન ના બને. બરાબર. આમાં હું તમને 2 એક્ઝામ્પલ આપી શકું, મારી લાઈફના લાઈવ એક્ઝામ્પલ. કે મારા પપ્પા મને પૈસા એટલે નહોતા આપતા કે ભાઈ તું તારી રીતે કમાય, તારી રીતે તું અર્ન કર, અને કોલેજની ફીસ બધું ભરી દીધું. પણ કોલેજમાં હું એમ કહેતો ને, મેં આગળ કીધું એમ 30 રૂપિયા 100 રૂપિયા માંગતો ને તો 30 રૂપિયા આપતા, બરાબર. અને મારી એક્સપેક્ટેશન્સ એવી હતી કે અત્યારે કેમ શો ઓફ વાળી છે, તો ઓબ્વિયસલી મે બી ડીએનએમાં એવું હોય કે ખબર નહીં કે ઓલો આઈફોન વાપરે છે. સુરતીના છોકરા છે ને થોડાક પૈસા વાળા હોય, કેમ કે એની જમીનો હોય, આ તે સેલ કરીને લોકો વાપરે, એ લોકોની જિંદગી એનઆરઆઈ જેવી છે જે રિયલ સુરતી છે. તો મને એમ થાય કે હાલો ઓલો બુલેટ લઈને આવે, કેટીએમ લઈને આવે, 4 વ્હીલ લઈને આવે, મારી પાસે પણ હોવું જોઈએ. મારે પણ છોકરીઓ સામે રોલો પાડવો છે, મારે આમ દબદબો બનાવવો છે, હું પણ આમ રખડું, હું પણ આઈફોન વાપરું.
પણ મારા પપ્પા એવું કહેતા કે ભાઈ આપણી તેવડ નથી, તારી પાસે તેવડ હોય ને તો તું લઈ લે. એટલે એક એવું કહેતા કે ભાઈ તું અર્ન કરતો ખબર પડશે, મારે માથે કરીને નથી કરવું લોન લઈને તને ભાઈ આઈફોન લઈ દો, મારે લોન લઈને મારા હપ્તા ભરવા, એક તો ઘરના હપ્તા ભરાતા ન હોય. અને આવું છે. પછી જ્યારે કોલેજ પતી ગઈ, અમે નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તો હું ને મારો એક ફ્રેન્ડ હતા, અમદાવાદનો ફ્રેન્ડ હતો. તો અમારા બે વચ્ચે એવું હતું કે એના પપ્પાની મેન્ટાલિટી એવી હતી કે તારે 50,000 રૂપિયા ઘરે આપી દેવાના દર મહિને, તમે ગમે એ કરો, તમારે 50,000 રૂપિયા ઘરે 50. મારા અમદાવાદ વાળો ફ્રેન્ડ હતો ને, અમે બે પાર્ટનર હતા ધંધામાં. એના પપ્પાની મેન્ટાલિટી એવી હતી કે તારે મને 50,000 રૂપિયા ગમે એમ કરીને આપી દેવાના. તું એ કે કૂતરાની પાંચ પીછવાડામાં હાથ ભરાવીને કાઢીએ ને તો એ મારે લેવા દેવા નહીં, બરાબર? કેમ કે એના પપ્પાને એવું હશે કે ભાઈ હું મારા છોકરાને આવી રીતે અર્ન કરાવડાવું. અને મારા પપ્પાનું એવું હતું કે ભાઈ તારથી થાય ને એટલું કર, પણ નીતિનું હોવું જોઈએ. એ પછી 5,000 જ ભલે હોય કે 7,000 જ ભલે હોય. અને ઓલાને શું કહેતા 50,000 ગમે ને એટલા. તો ઓલો શું કરતો ખબર, ઉછીના લે, કોકના રોલ કરે, કોકના બૂચ મારી લે. એને માઇન્ડમાં એવું જ હતું પણ હું મારા બાપાને 50,000 નહીં આપું તો મારી સેલ્ફ રિસ્પેક્ટ નહીં રહી, મારું સમાજમાં મારા પપ્પા મારા વખાણ કરે એ નહીં રહી. તો બે રીતે છે. એક તો નીતિના પૈસા તમે લાવો, પપ્પા ઉપર ડિપેન્ડ કરે. ઓલાન બાપાએ અત્યારે એ છોકરો છે ને દરરોજ ડેઈલી ના પીવે, કેમ કે એનું લેણું જેટલું બધું થઈ ગયું. એના બાપાએ 50,000 લીધા, પણ અત્યારે લેણું એટલું થઈ ગયું કે એનો બાપ બધું વેચી દે ને તોય નથી ભરાય એમ, બરાબર? પણ મારા પપ્પાએ મારી પ્રેક્ટિકલી એવી બિલ્ડ કરી છે કે તારથી થાય એટલું તમે તમારું કરો. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ લાઈક ફ્રોમ યુ, કે મારે બહુ એક્સપેક્ટેશન્સ નથી તમારા પાસેથી, તમે તમારું કરો, અમે અમારું કર્યું હતું, એવી રીતે. એટલે ડિપેન્ડ્સ, કે પપ્પા ઉપર ડિપેન્ડ કરે કે તમને કેવી લાઈફસ્ટાઈલ કરાવવા માંગે છે. ઓલા ભાઈની બગડી ગઈ, આપણી 7,000માં અત્યારે સારી એવી છે ને પપ્પા જોડે સારું બને છે. હવે એને બાપા જોડે નથી બનતું ને દુનિયામાં કોઈ જોડે નથી બનતું. આપણે એ ભાઈનું ખરાબ નથી બોલતા, પણ આવું છે એમ. એટલે ફાધરની મેન્ટાલિટી અને ફાધરનું અપબ્રિંગિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝેક્ટલી. ઓકે, હવે આને થોડું આગળ ખેંચીએ. જેમ કે કોઈ સ્ટુડન્ટ અહીંયા આવે, રાઈટ, એની એક મેન્ટાલિટી હોય છે કે ફટોફટ આયા, લોન તો ઠીક, લોન હોય કે ના હોય ડઝન્ટ મેટર, બરાબર, આયા ફટફટ, બીજે દિવસથી જોબ સુધી, બનવાનું ગયું તેલ લેવા, બરાબર, અને એકદમ કેમ કે શિફ્ટ પર શિફ્ટ, જેટલી મળે એટલી ઓછી. એક્ઝેક્ટલી, ધેટ્સ ગુડ, એવું કશું નથી. ઇફ તમારે કમાવું જોઈએ તો ઇટ્સ ફાઇન, બરાબર. પણ પછી શું કરે ખબર, પોતાને અપગ્રેડ ના કરે. એ ચાલુ કરે કે શેરિંગમાં એકદમ ગંદા ઘરમાં રહે, એક્ઝેક્ટલી, અપગ્રેડ ના થાય, બરાબર. કપડા બી જેમ તેમ જ પહેરતા હોય, બરાબર. પોતા પર રૂપિયા જે ઇન્વેસ્ટ કરવાના હોય, રાઈટ. તમે કોઈ એક ઓફિસમાં જાઓ અને તમે હારા નહીં દેખાતા હોય, પ્રેઝન્ટેબલ, એ જોબ બી નહીં મળે તમને, એનો બી ફાયદો નથી. તો એ આખી મેન્ટાલિટી જે લોકો લઈને આવે છે, બરાબર, ચિંગુસાઈની, એના પર શું કહેવું તમારે? આ રીલ્સમાં જવો જોઈએ. એનું રીઝન કહું કે અહીંયા ઘણા આવે છે ને તો એવી મેન્ટાલિટીથી આવે છે, ઓ મારા બાપાએ લેણું કર્યું છે તો મારે કરવું જ પડશે. ઇવન મારી વાત કરું ને, મારા ફાધરે મને અહીંયા મોકલો ને 2019માં, તો 7 લાખ રૂપિયા મારી ફીસ હતી. તો મારા બેનના સસરા પાસે એને મને લેવા મોકલ્યો હતો, ભાઈ પૈસા લઈને આવો, આપણે બેંકમાં ભરી દઈએ ને તારી ફીસ ફટફટ ભરીને તારે યુકે જવું હોય તો તું જા. તો હું અહીંયા આવ્યો, મેં આગળ વાત કરી હતી કે આ બધી વાતો રિલેટ થશે ક્યાંક ને ક્યાંક, બરાબર. તો મને એણે કીધું કે વેઇટરની જોબ નહીં કરતો, નીચી જોબ નહીં કરતો, મજૂરી વાળી હાથ. એવું નથી કહેતા કે તારના કામ નહીં કરવાનું, પણ તમે જેમ વાત કરી એમ કે કઈ કામ ઓફિશિયલ હોવું જોઈએ, પ્રોફેશનલ હોવું જોઈએ, તમને સૂટ થાય, બરાબર. તો ઘણાને ભાઈ બધાને ડેફ્સની પડી હોય. તો મારા પપ્પાએ ત્યારે એક મસ્ત વાત કીધી હતી કે અહીંયા ઘણા, તમે કીધું ને, ઘણા છોકરાઓ તેમ વિચારી લે કે ઓ મારા બાપાએ લેણું કર્યું તો હવે મારે ભરવું પડશે, મારે તરત જોબે લાગી જવું પડશે, તો એ ગમે એ કામ કરવા મળે. પણ આની સાયકોલોજી વાળી વાત કરીએ કે મારા પપ્પાએ એવું કીધું હતું કે હું તારો બાપ છું, તું કદાચ આ 7 લાખ તે ફીસ ભરી છે ને, તું મને નહીં પણ આપે ને તો મેં મારા માઇન્ડમાં નાખેલું હોય કે આ પૈસા હું મારી રીતે કમાઈને ભરી દઈશ મારા છોકરાના અપબ્રિંગિંગમાં. પણ આવું ઘણા બાપ નથી વિચારતા, કે ખબર નહીં છોકરા નથી વિચારતા, એ આવીને ગમે એ જોબમાં લાગી જાય, વેર હાઉસમાં, આ તે બારટેન્ડર. પણ વસ્તુ શું થાય છે ખબર, એ જોબમાં લાગે છે ને પછી એની લાઈફસ્ટાઈલ એવી થઈ જાય છે, એની આજુબાજુનો ઓરા એવો થઈ જાય છે કે ઓલી ઘસારાવાળી લાઈફસ્ટાઈલ કે ને દેશી ભાષામાં, કે મજૂરી, મજૂરી, હા, એવી લાઈફસ્ટાઈલ થઈ જાય છે. એટલે મારું એવું માનવું છે કે
તમે આ વસ્તુ પર ના જાઓ. 2-3 મહિના મોડી સ્ટાર્ટ થશે જોબ, 2-3 મહિનાની ડેસ્ક ભેગી થશે, પણ તમારી આગળ વધારે ઇન્કમ હશે, ડબલ ઇન્કમ હશે, એ કોઈ નથી જોતું. અને મેં ઘણાને સમજાવવાની ટ્રાય કરી, પણ લોકો છે ને, ખબર નહીં ભગવાને અલગ અલગ DNA બનાવ્યા હશે, પણ એના મગજમાં ના ઉતરે, એ જ કરશે. અને મને એક મારા અંકલ છે, એને બહુ મસ્ત વાત કીધી હતી. હું જ્યારે UK આવે ને 5-6 મહિના પછી એને મળવા ગયો હતો, એણે મને એવું કીધું હતું કે તું જેવા ગ્રુપમાં રહીશ ને એવું તારું અપબ્રિંગિંગ થશે. અમે 3 જણા આવ્યા હતા. એક જણો છે ને, એને એક ઓફ લાયસન્સ વાળા ભાઈ ગમતા, એટલે મતલબ પોતપોતાની પર્સનાલિટી પ્રમાણે રહેવા મળે. એને એક ઓફ લાયસન્સ વાળા ભાઈ ગમતા. આપણે કોઈને ખરાબ નથી કહેતા. તો ઓલાએ મગજમાં એવું જ નાખ્યું હતું કે ઓફ લાયસન્સમાં જોબ કરવાની, ઓફ લાયસન્સમાં બહુ શાંતિ, 6 કલાક ટીલ ઉપર બેસવાનું, કે 5-6 વર્ષ કાઢો ને પછી તમને ટીલ ઉપર રાખે. આ તે તો આડી કઈ લાઈફ સ્ટાઈલ, આ તો એને કદાચ પાનના ગલે બેસવું જોબ કરવી યાર ઇન્ડિયામાં. બરાબર. એટલે મને ઓલા ભાઈએ કીધું હતું, માઇન્ડમાં મગજમાં બેસી ગયું. હું છે ને ડેન્ટલ વાળા લોકો જોડે બેસતો. હું એકચ્યુઅલી ડેન્ટલ બિઝનેસમાં છું. તો હું સારા બિલ્ડર્સ લોકો, અહીંયાના જે મારા અંકલના ફ્રેન્ડ છે, એ લોકો જોડે બેસતો, કેમ કે આપણું લાઈફસ્ટાઈલ એવી હતી, તો એ લોકો આપણે એક્સેપ્ટ કરે. તો મારું અપબ્રિંગિંગ એવી રીતે થયું. ત્રીજો ફ્રેન્ડ હતો ને, એ વેરહાઉસમાં લાગી ગયો હતો. તો એને વેરહાઉસમાં ઢહડા કરે, અને હજી વેરહાઉસમાં ઢહડા કરે. નો ડાઉટ એને પૈસા ભેગા કરી લીધા, પણ આગલા મહિને મારી ઇન્કમ હશે £1,00,000 ઉપર, અને એની આગલા મહિને ઇન્કમ હશે £40,000 ઉપર. પણ યુ નો ધ ડિફરન્સ ઇઝ કે મેં આગળ 2-3 મહિના શાંતિથી બધું જોયું, જાણ્યું, અહીંનું માર્કેટ શું છે, એનું પરિણામ મને અત્યારે મળે છે. પણ આ લોકોને ત્યારે નથી સમજાતું, અને હજી નથી સમજતા ઘણા. પણ હકીકતે આવું હોય છે કે તમે જેવા ગ્રુપમાં રહ્યો, તમે જેવા ઓરામાં રહ્યો, તમે જેવા એટમોસમાં રહ્યો, એવું તમારું અપબ્રિંગિંગ થાય. બરાબર. જેમ તમારો આ ફ્લેટ છે, તો મને તમારું ફ્યુચર દેખાય છે કે આમ તમે 5-10 વર્ષ પછી ગાભા કાઢી નાખે એવા પૈસા છાપશો. ઓલા શેરિંગમાં રહેતા હોય ને એકબીજાની આમ કૂતા બગલમાં મોટું નાક વયું જાય, એમાં શું મજા આવે. હવે મેં એક વસ્તુ નોટ કરી છે કે અત્યારના જે સિચ્યુએશન જે ચાલી રહ્યું છે યુકેમાં, વિઝા રિલેટેડ કે જે બી પોલિટિકલ, એનામાં કોઈ જ પોતાની જોબથી ખુશ નથી. કોઈ જ નહીં કહેતો, 60-70% લોકો પોતાના જોબથી ખુશ નથી. કોઈને બી ફોન કરો ને કે ભાઈ મારા જોબ પર તો આવું ચાલે છે, કોઈ સર્ટેનિટી નથી કે જોબ છે કે નહીં રહે. રાઈટ? એના પર શું કહેવું છે તમારે? કોઈ એના જોબથી ખુશ નથી ને, આ વાત તમારી એકદમ રાઈટ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણા બધા એકબીજા જોડે કન્વર્ઝેશન નથી કરી શકતા, કેમ કે મને એવું લાગે છે કે અહીંયા શેરિંગમાં રહેતો એની ખાવા બેસતા હશે ને ત્યારે એ જ વાત કરતા હશે. મેં પણ અનુભવેલું છે, યાર મારા બોસે આવું કર્યું, યાર મારી પેલી કલીગ છે ને એને આવું કર્યું, તેવું કર્યું. બરાબર. પણ એ લોકોને એવું લાગે છે કે આપણે નાના લેવલ ઉપર જ આવું છે. પણ મેં એવું પણ જોયેલું છે કે જેની લાખ પાઉન્ડ સેલેરી છે, ઇન્ડિયાના 1.5 કરોડ રૂપિયા સેલેરી છે, સ્ટીલ દે આર નોટ સેટિસ્ફાઈડ. દે આર સેઇંગ લાઈક કે મારું ILR આવી જાય ને પછી યાર મારે મૂકી દેવું છે, મારે ખુદનું કંઈક કરવું છે, હું કંટાળી ગયો. અને આપણે એમ કહીએ કે ભાઈ તાર ગેપ પડશે, તને લોઅર ઇન્કમ વાળી સેલેરી મળશે, એ કે ઇટ્સ ફાઇન. પણ દે એકચ્યુઅલી ડોન્ટ નો કે બધે આવું જ છે. નો વન ઇઝ સેટિસ્ફાઈડ વિથ ધેર લાઈફ. બરાબર. હવે આપણી પાસે પૈસા હોય ને તો આપણે એ ખુશ ના હોઈએ કે હાડું યાર ગાડીના મેન્ટેનન્સ, મોંઘી ગાડી, નો ડાઉટ આપણે અફોર્ડ કરી શકીએ, પણ આપને એમ થાય કે કમાઈ હું આમ જ નાખવાના. બરાબર. એટલે એવું નહીં, જોબમાં બધી વસ્તુમાં નો વન ઇઝ સેટિસ્ફાઈડ વિથ ધેર લાઈફ. હવે ઘણા એવું કહેતા છે કે ભાઈ તમે બધા વિડીયોમાં ચશ્મા પહેરો, મને આ નાક મારું જાડું લાગે છે ને તો મને એમ થાય કે નહીં સારું લાગતું હોય. ઘણા નોટ કરતા હોય, નો પણ કરતા હોય. એટલે જોબનું એવું છે કે બધે, મારા ફાધર એક બહુ મસ્ત વાત કીધી હતી ભાઈ, કે 2 સગા ભાઈ છે ને જોડે ના રહે આફ્ટર મેરેજ, 95% કેસમાં. ઘણાને બીજાને જોઈન્ટ ફેમિલી વાળાને લવ હોય તો વાત અલગ છે. 2 સગા ભાઈ જોડે ના રહે તો કે તમે જોબમાં અલગ અલગ જાતિના, અલગ અલગ રહેણી કેણીના, અલગ અલગ અપબ્રિંગિંગના ભાઈબંધ મિત્રો કે કલીગ્સ ભેગા થતા હોય તો એ કોઈ દિવસ નહીં જામે. તો જે છે એને એક્સેપ્ટ કરો અને કન્સિસ્ટન્સીથી, ડિસિપ્લિનથી તમારું કામ કરો. જે વસ્તુ થાય છે એ લાઈફની એક રમત છે એમ જોયા કરો, અને મોજ કરીને ઘરે આવીને સૂઈ જાઓ કામ કરીને. તમને એમ થશે કે ઓલું આવું તેવું, એ બધું સાંભળીને આકાને જ કાઢી નાખવાનું. કેમ કે એ બધી જગ્યાએ આ વસ્તુ છે. તમે 5 કરોડ સેલેરી હોય, અંબાણી થઈ જાઓ તો અંબાણીને એમ હોય ફલાણો અદાણી આમ છે તેમ છે. એટલે લાઈફસ્ટાઈલ તમારી ડિસિપ્લિનથી જીવો, મારું આવી સજેશન છે.
કેમ કે એ થાય છે કેવું કે પહેલા તમે 30,000 કમાતા હોય, રાઈટ? બરાબર તો તમે ઘર લીધું હોય 20,000 નું, બરાબર પછી તમે 50 કમાવા મળ્યા તો ઘર લીધું 35-40, બરાબર અને તમે લાખ કમાવો તો તમારા ખર્ચા થઈ જાય 80-90 ના. 90 ના. હા બરાબર. એટલે કોઈ દિવસ એવું તો છે જ નહીં કે તમે ઇનફ એટલા કમાશો કે તમે સેટિસ્ફાઈડ હશો, હાસો. હા હા રાઈટ? બરાબર. હવે જો એક પ્રશ્ન મારો એવો છે કે અહીંયા આગળ લોકો સેટિસ્ફાઈડ નથી, એ તો બરાબર જોબથી, પણ જ્યાં જોબનું લોડ આવે છે, રાઈટ, તમે ઘરે આવીને કોન્સ્ટન્ટ લોડમાં રહો છો, બરાબર. ડિપ્રેશનમાં રહો છો, હસબન્ડ વાઈફ હોય તો એકબીજા વાતો કરવા રેડી નથી કેમ કે જોબનું લોડ એટલું છે, બરાબર. રાઈટ? હસબન્ડ સવારે જોબ જાય તો વાઈફ રાતે જતી હોય, મળવાનું ના થાય, બરાબર. આ બધું થાય. એનામાં મેં એક વસ્તુ જોઈ છે, અને સ્પેશિયલી આપણા ડિલિવરી ડ્રાઈવર્સમાં, આઈ ડોન્ટ નો, મેં જોયું છે એટલે મારા ફ્રેન્ડ્સ ને મારા એનામાં, કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ચાલુ થઈ જાય છે, ઓ હા, રાઈટ? એના પર શું કહેવું છે તમારું? લંડનમાં ખાસ કરીને, હું ઇન્ડિયાનું કહીશ, લંડનમાં ખાસ કરીને એક્સ્ટ્રા મેરિટલ અફેરનું એવું છે કે તમે જે કીધું ને ડિલિવરી ડ્રાઈવર, બરાબર, તો એ વાત હું તમને એક વસ્તુ કહું કે ફોર એક્ઝામ્પલ નોટ ડે એન્ડ નાઇટ, પણ ફોર એક્ઝામ્પલ સવારનો ડિલિવરી ડ્રાઈવર નીકળો છે 10-11 વાગે કે 12 વાગે, બરાબર, રાત્રે 8-9 વાગે શી એક્સપેક્ટ કે મારો હસબન્ડ મારા જોડે જમવા બેસે, મારો હસબન્ડ એના નાનું છોકરું હોય એના જોડે જમવા બેસે, બંને સાથે બેસે, ટીવી જોવે, આ તે વોટ એવર, રાઈટ? પણ ઘણા એવા છે કે અહીંયા પણ રાત્રે 1-2 વાગ્યા સુધી ફ્રેન્ડ્સ લોકો જોડે ગપાટા મારે છે, બરાબર, એની વાઈફને ટાઈમ નથી આપતા, બરાબર, અને પછી એવું એક્સપેક્ટ કરે છે કે ભાઈ મારી વાઈફ લોયલ નથી. ભાઈ ક્યાંથી રહી? તને એના પાસે ટાઈમ નથી તો કોઈક બીજો ટાઈમ કાઢી જાય છે ભાઈ, અને શી નીડ લવ, શી નીડ ટાઈમ, તો એ ક્યાં લેવા જાય, રાઈટ? હવે ઘણા એમ કહેશે કે તો પછી કે એને ટીવીમાં જોવાય, પણ આખી જિંદગી તો આવું છે ભાઈ. તમારી ફેમિલીને ટાઈમ આપો. વાય એમ સેઇંગ ઓલવેઝ કે હું ફેમિલી ઓરિએન્ટેડ છું, કે ભાઈ મને આ લાઈફસ્ટાઈલ નથી જોતી, કે મને કંઈક અવળચંડુ મારી લાઈફમાં નથી જોતો, એટલે હું એક કહીને કે ટાઈમ વાઇઝ, ડિસિપ્લિન વાઇઝ મારી લાઈફ જીવું છું. એવી જ રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેરનું હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે પહેલા હું છે ને 2021માં ઘર લીધું ને અમે, તો શેરિંગમાં છોકરા રહેતા, બરાબર, તો હું શેરિંગમાં છોકરા રાખતો જે નવો આવ્યો, તો ઉપરના 5 બેડરૂમનું ઘર હતું, ઉપરના 2 બેડરૂમમાં છે ને એક લોફ્ટમાં હતું, લોફ્ટમાં હું રહેતો, બિગ રૂમ હતો, એટલે એની મતલબ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉપરના બેડરૂમમાં 2 કપલ હતા, બરાબર, અને 2 ભાઈ હતા ને એ રાત્રે વેરહાઉસમાં કામ કરતા, અને નીચે 3 છોકરા એક રૂમમાં સિંગલ રહેતા હતા. તો મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે જેવા ઓલા કપલના 2 ભાઈ વેરહાઉસમાં રાત્રે નીકળ્યા ને, એટલે ઓલા નીચેના રૂમમાં 3 છોકરા હોય ને એમાંથી 2 છોકરા સીધા ઉપર જાય સુવા કે વોટ એવર કરવા, ગપશપ કરવા, ચેસ રમવા, પોચું કરવા. તો ઉપર જતા, એટલે મને ખબર પડી આ વાતની, પણ સ્ટીલ મેં એના હસબન્ડ લોકોને ના કીધું, કેમ કે વાય દે આર વર્કિંગ એટ નાઇટ, કેમ કે £1 કલાકનો વધારે મળે ને નાઇટમાં, એટલે. પણ યાર તમે પ્રોપર લાઈફસ્ટાઈલ થી ચાલો ને, માઈ ગયા £, તમારી વાઈફ જોડે રહ્યો, મોર્નિંગ વાળી શિફ્ટ કરો. હું એવું નથી કહેતો કે છોકરી ખરાબ છે, પણ શી નીડ ટાઈમ. બધાની પર્સનાલિટી અલગ અલગ હોય, ઘણા લડધા જેવા હોય કે છોકરો અને છોકરી 2 કામ કરતા હોય, પણ વસ્તુ એ છે એક્સ્ટ્રા મેરિટલ અફેરનું આવું છે, તમારી વાઈફને તમારે કંઈક ઘટતું હશે ને, ફિઝિકલ નીડ હશે કે ફાઇનાન્શિયલ નીડ હશે, તો જે બીજે થશે. હું તો એક વસ્તુ કહું કે અત્યારની છોકરીઓ માટે છે ને, કે છોકરાઓ માટે બાયો તમે બનાવો ને, ઓલો બાયોડેટા ટ્રાન્સફર કરે ને સગાઈ લગ્ન ટાઈમે, તો એમાં ઓલું 1 to 10 રેટ નાખવા જોઈએ કે ભાઈ સેક્સનો 1 to 10 રેટ શું, ફિઝિકલ નીડનો રેટ શું 1 to 10, અને ફાઇનાન્શિયલ નીડનો રેટ શું 1 to 10, કે ભાઈ ફૂલ રીચ હોવો જોઈએ તો ભાઈ એને નહીં કરવાનું. પછી એનું રીઝન કહું તમને, મેરેજ કરીને પછી તમને જે એક્સપેક્ટેશન્સ હોય, ફિઝિકલ નીડ હોય કે હેપીનેસ, મનીની, પૈસાની નીડ હોય, શોખની નીડ હોય, લાઈફસ્ટાઈલની નીડ હોય, એ તમને તમારા હસબન્ડ પાસે ના મળે, તમે ઓબ્વિયસલી બીજે જાઓ, કે છોકરાને છોકરી પાસેથી ના મળે તો ઓબ્વિયસલી બીજે માથા મારવા જાય. પણ આ મને એવું લાગે છે કે ચક્ર છે કર્માનું, કે ખબર નહીં, ચાલ્યા કરવાનું. અને મેં કીધું એમ કે ઘણા પૈસા પાછળ ભાગશે ને તો ફેમિલી છૂટી જશે, અને ફેમિલી પાછળ રહેશે ને તો પૈસા છૂટી જશે. છોકરીઓને ડિસાઈડ કરવું કે તમારે ફેમિલી જોઈએ છે, કાં છોકરાને ડિસાઈડ કરવું કે તમારે ફેમિલી જોઈએ છે કે પૈસા જોઈએ છે.
પણ બધું ઓપોઝિટ થાય. હું તમને એક વસ્તુ કહું, છોકરો જો ઘરે ટાઈમ આપવામાં રહી ને, એટલે અડધાની લાઈફસ્ટાઈલ, છોકરો જો ઘરે ટાઈમ આપવામાં રહી ને તો પૈસા છૂટી જાય, અને છોકરીને પૈસા જોતા હોય, કે પૈસા મતલબ લાઈફસ્ટાઈલ સારી જોતી હોય, એક આપવા જાવ બીજું જતું રહે. હા, તો અત્યારે એવું પણ છે કે છોકરીની લાઈફસ્ટાઈલ જોતી હોય તો ઓલો ઘરે ટાઈમ આપવામાં રહી તો પૈસા છૂટી જાય. જો કદાચ એ પૈસા કમાવા માટે થઈને બહાર જાય તો ટાઈમ નથી આપી શકતો, તો એ અફેર થાય, ઓલામાં અફેર થાય, નામાં અફેર થાય. કરવાનું શું? કરવાનું તો બે કરવું પડે, પણ ભગવાને મેં કીધું એમ બનાવ્યું છે એવું ચક્ર ને કે ઓલું કે ને રાજા, પ્રજા, વજીર, કામવાળા, બ્રાહ્મણ, આ તે મતલબ આખી જે લાઈફસ્ટાઈલ હતી પુરાણી, એમ અત્યારે છે નાના મોટા મોટા. તો આ છે ને ચક્ર છે, ચાલ્યા કરવાનું, જોયા કરવાનું. મને એવું લાગે છે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલ્યા કરવાના, જોયા કરવાના, કેમ કે સામે ઓપોઝિટ ડાયરેક્શનના માણસ ભેગા થયા હોય, કદાચ ના પણ પૂઠા ભેગા થાય તો શું કરવાનું. એટલે ઓકે, હવે બીજી એક પ્રશ્ન હતો કે બહુ બધા લોકો ઇન્ડિયા લગ્ન કરવા જાય છે, છોકરાઓ અહીંયાથી, એનઆરઆઈ કે પછી અહીંયા જે બનતા હોય કે કામ કરતા હોય, જેના પાસે એક સારું સ્ટેબલ જોબ ને બધું છે, ઇન્ડિયાથી છોકરીને મેરિટ કરીને લાવે છે એઝ અરેન્જ મેરેજ, બરાબર, રાઈટ? એન્ડ દેન પછી એવું થાય છે કે લંડન તો આવી જાય છે છોકરી, પણ આઈધર અહીંયા આવીને એને ફાવતું નથી લંડનની લાઈફસ્ટાઈલ ને બધું, ઓબ્વિયસલી બેવે કમાવું પડે, રાઈટ? બરાબર. એકના ઇન્કમ પર સારી જીવન પોસિબલ જ નથી, કેમ કે અડધું તો 40% તો તમારું ગવર્મેન્ટ લઈ જાય છે, ગવર્મેન્ટ ટેક્સ. હા, અને બીજી એક વસ્તુ છે કે અહીંયા આવે છોકરા સાથે, પછી અસાઇલમ ક્લેમ કરી દે પેલા સાથે છૂટું લઈને, કે પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર બીજા સાથે ચાલુ થઈ જાય, બરાબર? એનામાં કેવું, છોકરાનું તો જીવન ગયું, તો એના પર શું કહેવું છે તમારે? કે ને હું તો છે ને એ બાબત ઉપર એક વસ્તુ એ કહું કે હવે છે ને મેરેજ લાઈફ માટે ટ્રાયલ પીરિયડ હોવો જોઈએ. થોડું ખરાબ લાગશે, વિયર્ડ લાગશે, પણ સાચું કહું ને તો એક ટ્રાયલ પીરિયડ હોવો જોઈએ કે છોકરીને અહીંયા યુકે ગવર્મેન્ટે, ઘણા નહીં ખબર હોય, પણ ફિયાન્સ વિઝા કરીને એક વિઝા રાખ્યા છે, જેમાં 6 મંથના ફિયાન્સ વિઝા મળે, વિઝિટર વિઝા ટાઈપ હોય. તો હું તો કહું એ વિઝા લઈને પેલા આવવું જોઈએ, કેમ કે થાય છે કેવું કે છોકરા અહીંયાના બોન બોટઅપ હોય ને, છોકરા ખબર નહીં મગજે ઓછા હોય કે 35-37 વર્ષના થયો હોય ને તો એની માં કહેતી કે આજે મારો છોકરા માટે પાસ્તા બનાવજો. હવે એ છોકરી ત્યાં એક્સ જોડે રહી હોય, આમ 25, આપણે કેવું ઇન્ડિયામાં 25-27 વર્ષનો આમ જેન્ટલમેન હોય, આમ દમદાર, આ 35-38 વર્ષનો થયો હોય ને ઢીલો ઢમ જેવો હોય, એની યારે છોકરીને કઈ રીતે મેળ આવે, બરાબર? એટલે પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર થાય, કેમ કે એની જે એક્સપેક્ટેશન હોય, મેં આગળ કીધું હતું કે મેરેજ એક અરેન્જ મેરેજ એક જેકપોટ જેવું છે, ઘણાને ગમી જાય, મેળ આવી જાય, ઘણાને નથી આવતો. અને એટલે એવું થાય છે કે ટ્રાયલ પીરિયડ હોવો જોઈએ અને એના ઉપર રહેવું જોઈએ, કેમ કે એક્સ્ટ્રા મેરિટલ અફેર ને આ બધું કેવું ચીટ વીટ, કેમ કે તમે મેચ જ ના કરી શકો. વાઇફ્સ લડધો કેવો આવ્યો હોય, છોકરી કેવી આવી હોય. અહીંયાના છોકરા બોન બોટઅપ હોય ને, હાવ આમ ખબર નહીં શાય હોય. છોકરી એમ કહે ને કે મારે નાઇટ સ્પેન્ડ કરવા જવું છે, મતલબ ક્લબિંગ જવું છે, કિટી પાર્ટીમાં જવું છે. છોકરા કે ભાઈ માઈ જાવ તમે બધા, સુઈ જાય, એના ગેમ રમતા હોય. એટલે મને તો એ બધું મગજમાં નથી બેસતું, પણ હવે કેવું દુનિયા ભગવાને બનાવી છે તો આપણે ગેમ જોયા કરવાની, એવું છે. એક વસ્તુ મેં એવી નોટ કરી છે કે ત્યાંથી જયારે બી છોકરી ઇન્ડિયાથી એકદમથી આવે છે, નોટ સ્ટુડન્ટ પર નહીં, સ્ટુડન્ટ પર આવો તો સી નોઝ કે શું સ્ટ્રગલ છે, રાઈટ? અહીંયા આગળ કેવી રીતે લોકો જીવે છે, મહેનત કરીને આગળ વધે છે, બરાબર. પણ જેવું ડાયરેક્ટ આવે છે લગ્ન કરીને ડાયરેક્ટ સ્પાઉસ વિઝા પર, બરાબર, એનામાં શું થાય છે, એકદમથી આવીને એવું શોકમાં આવી જાય છે, બરાબર, કે આ શું પોતે કરવાનું બધું. એને તેવું કે ફોરેનર ત્યાં છે એટલે મોટું ઘર, 5-6 લોકો એમ આગળ પાછળ ફરતા હશે, કાઇન્ડ ઓફ એવી મેન્ટાલિટી ત્યાં આવે. અહીંયા ઇન શોક થઈ જાય, અને પછી ના એને કામ કરવાનું ફાવે, કેમ કે ઓબ્વિયસલી ત્યાં કામ કર્યું ના હોય, બરાબર? પપ્પા સાથે રહેતી હોય કે ઇન્ડિપેન્ડન્ટ હોય ના. અત્યારે અમુક છોકરીઓ છે જે ઇન્ડિપેન્ડન્ટ છે, હાર્ડવર્કિંગ છે, બરાબર, ભણેલી છે, એ કશાક રીતે સેટ થઈ જાય, કેમ કે સમજી જાય કે ધીસ ઇઝ અ હસલ કલ્ચર. એક્ઝેક્ટલી, રાઈટ? પણ જયારે આવી રીતે કોઈ આવે ને તો એકદમ શોક લાગે, અને પછી આઈધર એ ઇન્ડિયા પાછી જતી રહે, બરાબર, કે પછી કોઈ બીજો હોદે. હા, આનું હું તમને કહું કે ઇન્ડિયાથી આવે છે ને, તો હવે મેં આવો એક્ઝામ્પલ જોયેલો છે, અમે બનાવટી કઈ નથી, બધું એક્ઝામ્પલ લાવ્યું છે. મેં ઘણાના કેસમાં એવું જોયું કે છોકરી ઇન્ડિયાથી આવે,
એવું એક્સપેક્ટ કરતી હોય કે એની કોઈ ફ્રેન્ડ અહીંયા હોય તો ભાઈ લંડન આવ્યો ફોટા પાડ્યા અને બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ એ પૈસાવાળા હોય કે સારી જોબ હોય છોકરા પાસે તો બધી સારી સારી જગ્યા છે તો શી એક્સપેક્ટ કે હું પણ આવી સારી સારી જગ્યાએ જાઉં. અહીંયા આવે છે આપણે કીધું એમ વેરહાઉસમાં કામ કરતો હોય રાતે પછી કહે કે છોકરી બીજે વેગી ભાઈ જાય જ ને કેમ કે તું એને લાઈફસ્ટાઈલ નથી આપી શકતો ને લઈને આવ્યો છો. અને બીજી જગ્યાએ બીજી વાત એવી લાગે કે છોકરીને પણ આ આંધળું અનુકરણ ના કરવું જોઈએ બીજાનું જોઈને કેમ કે બીજાની જોબ સારી હોય બીજાની લાઈફસ્ટાઈલ સારી હોય તો ભાઈ તમારી ના પણ હોય. બધા પૈસાવાળા ના બધા અંબાણી નથી બનતા. એના વર્કર્સ હોય છે, મેનેજર હોય છે, એના ગાડી સાફ કરવા વાળા હોય છે. એટલે આ બધું એક ચક્ર છે પણ એ લોકો સમજી નથી શકતા ને. હું તો એમ જ વારે વારે કહું છું કે ગેમ હોય પણ મને એવું લાગે છે કે જે બીજાનું જોઈને આવે છે અહીંયા આવીને અફેર કરે છે તો એને સારી લાઈફસ્ટાઈલ આપો. કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે બેમાં. એક્ઝેક્ટલી કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે પણ થાય છે કેવું કે અરેન્જ મેરેજ હોય કમ્યુનિકેશન થતા હોય ને બે એકબીજાને આમ લાઈક શાય ફીલ કરતા હોય કહેવામાં ખબર નહીં એટલે અને અરેન્જ મેરેજમાં કેવું હોય ખબર કે છોકરો છે ને એવું જ વિચારે કે ભાઈ છોકરી કામવાળી છે. છોકરીને અહીંયા આવીને મારું બધું કરવાનું છે ખાવાનું બનાવવાનું આ તે બરાબર. અને થાય છે એવું કે સામે કોઈક પૈસા વાળો હોય ને એ છોકરીને એને જોઈને ઇમ્પ્રેસ થઈ જાય છે અને એ રિસ્પેક્ટ કરતો હોય કે અફેર હોય ભલે જેવું હોય પણ એ છોકરીને રિસ્પેક્ટ કરતો હોય એને લવ આપતો હોય એને ટાઈમ આપતો હોય તો એને આ ભાઈ રૂડ લાગતા હોય છે એટલે એ અફેર કરતી હોય છે મને એવું લાગે છે. ઓકે એટલે ઇન શોર્ટ મેં એવું કહેવા માંગુ છું કે અગર તમે કોઈ ઇન્ડિયાથી તમારી વાઇફ શોધવા જાઓ તો મેક શ્યોર કે તમે કમ્યુનિકેશન કરો એના સાથે કે હું આવી લાઈફ જીવું છું. આ એક્સપેક્ટેશન્સ છે આ વસ્તુ કરવી પડશે. ઘણા લડધા કેવા હોય છે ખબર એ છે ને સગાઈ કરવા માટે થઈને ઇમ્પ્રેસ કરવા માટે થઈને એમ કે આપણી પાસે આમ છે ને આપણી પાસે આમ છે પણ અહીંયા આવે ને તો ઓલીને એમ કે યાર કામે તો જવું જ પડે પણ તું ભાઈ પહેલેથી કહી દે સમજે ટ્રાન્સપરન્ટ રહેવાનું. હું તમને એક એક્ઝામ્પલ આપું. હું હમણાં કેરીની સિઝન આવે તો હું કેરી લેવા ગયો હતો. હવે એક કપલ નવું આવ્યું હશે તો છોકરીએ મારી હાથમાં 2 બોક્સ કેરીના જોઈને એના હસબન્ડને કીધું કે ચાલો ને આપણે કેરી લઈ લઈએ. તને નો ખબર પડે 15 પાઉન્ડની આવે તને ખબર છે 1900 રૂપિયાની કેરી કહેવાય 12 કેરી 1900 રૂપિયાની 3 કિલો ના લેવાય તમને જોયું નથી થાતું બધું. આવું એને જોરથી બોલીને બધાય વચ્ચે કીધું બરાબર. તો આ સમયે છોકરીની ડિસરિસ્પેક્ટ થઈ. છોકરીના મતે એના હસબન્ડની વેલ્યુ કઈ ના થઈ કેમ કે ઓલાના મેનર્સ જ નથી કે ક્યાં શું બોલવું. ઘરે જઈને ભાઈ સમજાવે ને શાંતિથી બેસ કે ભાઈ બેટા કે ડાર્લિંગ વોટ એવર જે વર્ડ યુઝ કરતો હોય કે ભાઈ આપણી અત્યારે કેપેસિટી આવી રીતની છે તો આપણે ખાશું તો આવતા વર્ષે ખાશું કારણ આપણે ઇન્ડિયા જાશું ત્યારે ભરપૂર ખાઈ લેશું. એટલે જેવી જેની ઓકાતો ન ખબર જેવી જેની કેપેસિટી બરાબર. એવી રીતે તમે તમારી વાઈફ જોડે વાત કરો એને બેસાડો શાંતિથી કે બેબ આવું હોય તો આપણે ના અફોર્ડ કરી શકીએ બરાબર. પણ અરેન્જ મેરેજમાં છે ને બોથ આર રૂડ બરાબર. આવું ના હોય તને ના ખબર પડે કેમ કે ઓલાને ખબર જ નથી છોકરીને કઈ રીતે ટ્રીટ કરવાની. લવ મેરેજ કર્યા હોય તો આગળનો અનુભવ થયો હોય જોડે રહ્યા હોય કે એને શું ગમે છે શું નથી ગમતું એટલે આગળ મેં વાત કરી હતી કે લવ મેરેજ ઇઝ બેસ્ટ પણ અરેન્જ મેરેજમાં આવું થાય છે અને છોકરી બીજાથી ઇમ્પ્રેસ થાય છે. મને એવું લાગે છે કે લવ મેરેજમાં છોકરી પાસે ચાન્સ હોય 6 મહિના કે એક છોકરાને ટેમ કરી શકે. ટેમનો મતલબ એવો છે કે એને શીખવાડી શકે કે તારે એઝ અ હસબન્ડ કેવી રીતે બિહેવ કરવાનું. એક્ઝેક્ટલી પેલો ડાયરેક્ટ બિહેવ કરવામાં આવે ને તારે એન પાસે ટાઈમ ના હોય અને પછી જ્યારે કરવાનું થાય ને ત્યારે ઓલરેડી વાઇફ થઈ ગઈ હોય. વાઇફ થઈ ગયો તો છોકરાને એવું થઈ ગયું હવે તો વાઇફ જ છે ને શું થઈ ગયું. એક્ઝેક્ટલી એટલે પછી જે એના પાસે જે 6-7 મહિનાનો ટાઈમ હોય કે મેં આને માણસ બનાવું એ ના હોય. હા એક્ઝેક્ટલી. ઓકે તમને એવું લાગતું હશે કે ભાઈ આ બેચલર થઈને આવી બધી એટલું ડિટેલમાં વાતો કેમ ના કરે છે પણ મેં તમારા કમેન્ટ જોયા થોડા અને એના પરથી જોયું કે લોકો એવું કહે છે કે આને તો કોઈ છોકરી ના હાલે આને બોગરું છે બરાબર. પણ મારા સૂત્ર પ્રમાણે ખબર પડી છે કે તમે 5 થી 6 વર્ષથી રિલેશનશિપમાં છો અને હમણાં રિસન્ટલી તમે મેરેજ કર્યા છે બરાબર. તો તમે આ આટલું રહસ્ય અને આટલું છુપાયેલું કમ રાખ્યું અત્યાર સુધી? મેં છે ને
મેં આગળ કીધું ને એમ કે હું ઓબ્ઝર્વેશન કરું, બહુ ઓબ્ઝર્વેટિવ પર્સન છું. મને બધું ઓબ્ઝર્વેશન કરવું ગમે. રિલેશનશિપ, મારા એક્સપિરિયન્સ, પાસ્ટ રિલેશન રહ્યા હોય એ એક્સપિરિયન્સ, બરાબર. એક તો આ ક્વેશ્ચન મારા માટે ઓલો વિચિત્ર થઈ ગયો કે મેરિડ છું. હા, તો આપણે ભાઈ પૌણી ગયેલા છીએ અને જે ઘેંકાવ એમ કહેતા હતા ને કે તને કોઈ છોકરી નો આપે, મારા પાસે બહુ મસ્ત વાઈફ છે. એટલે એક વસ્તુ કહું, મેં લાઈવ એક્ઝામ્પલ જોયા કે કોલેજ ટાઈમે હતો ને તો કપલ્સ બાંધતા હોય કે તારામાં ઓલા છોકરાનો શું કામ મેસેજ આવ્યો, તું ઓલા છોકરાને ઓલી તારી ફ્રેન્ડ જોડે ઓલા જોડે શું કામ મળવા ગઈ, હું હાજર હોવો જોઈએ. આ બધા લાઈક પોઝેસિવનેસ, ઓવર પોઝેસિવનેસ. પછી ટિકટોકમાં હું ફેમસ હતો તો કેવું થતું ખબર કે મારા પપ્પાનું આઈડી ગોતીને એને મેસેજ કરે કે આ છોકરો આવો નામ તેમ, બરાબર. હું મારા આઈડીમાં પેલા સરનેમ પણ નહોતો લખતો, કેમ કે કોક છે ને તરત ફોલોવર્સ લિસ્ટ જોવે, સરનેમ નાખે, એ સરનેમનું કોઈ આવે એટલે એમ વિચાર લે કે આનો ભાઈ છે, આનો કાકો છે, આનો, એટલે એને ગાળો દે. મેં કીધું ને ફેમિલી ઓરિએન્ટેડ, તો હું ફેમિલી ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલ વાળો માણસ છું, બરાબર. કે મારી ફેમિલી ઉપર એક આંચ ના આવવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, મારી વાઈફ છે, આ મને બોલતા વિયર લાગે કેમ કે ઇન્સ્ટામાં કઈ એવું નથી, તો એનું આઈડી કોક ગોતે, એને એવો મેસેજ કરે કે હું તાર ઘરવાળો શો ઓફ કરે, તમે બધા આ આવી છે ને એમ. એટલે ઘણા એમ કે ને કે બાપ જેવા બેટા વડે વડે, એટલે જે ડાઘ લાગે ભલે એ ડાઘ ઓલો જ છે. આ ઓલા જેવું છે, હોળીમાં ખબર રોડેથી આવેલા જાય ગમે એ કોથળી મારે, એવું ના વિચારે કે આ ભાઈ કોણ છે, સમજણ. એટલે જે મારી વાઈફને મેસેજ કરે કે આ છોકરો ખરાબ છે, કે કઈ નજર નાખે, કે કોઈને મન પણ થાય કે ચાલ હું આને મેસેજ કરું, હાય બ્યુટીફુલ, આ તે પ્રોફાઇલ જોઈને, બરાબર. હું એવું નથી કહેતો હું પોઝેસિવ છું, આ અમારી લાઈફ બહુ ફ્રીડમ વાળી છે બંનેની, પણ મને એ નથી જોતું. અને એ જે વસ્તુ થાય ને, બરાબર, તો મને એવું લાગે છે કે જેમાં તમારી જે લાઈફસ્ટાઈલ છે, તમારી જે બોન્ડ છે એ તૂટી શકે છે. મને એવું લાગે છે, કેમ કે તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય. તમને કોકે ગાળ આપી હોય અને એ મારી વાઈફને એમ કે તારો ઘરવાળો આવો છે, તારો ઘરવાળો હું સુરત વાળાને ઘેગા કહીશ, તો મને એવું લાગે છે કે એઝ અ જેન્ટલમેન હું મારી જે ફેમિલી લાઈફ જીવું છું, તો ત્યાં મારા વાઈફ સામે કે મારા ફેમિલી સામે હું એવો બનીશ કે મતલબ નીચી વાળી મને ફિલિંગ આવે, સમજાય. એઝ અ મેન જે ફિલિંગ હોવી જોઈએ ને, મેન કે ને મેન વિલ બી મેન, આમ સ્ટ્રોંગ પર્સનાલિટી, એ ઢીલી પર્સનાલિટી થઈ જાય, મને એવું લાગે છે. એટલા માટે મેં રિવીલ નહોતું કર્યું, હું લાંબુ વિચારું છું, એટલા માટે થઈને મેં પોસ્ટ પણ નથી કર્યું અને રિવીલ પણ નથી કર્યું અને ક્યાંય વિડીયોમાં પણ નથી લીધું, પણ આજે તમે કરાવી દીધું. સોરી ભાઈ એના માટે. મારો છેલ્લો ક્વેશ્ચન છે 2 નંબરના ધંધા પર. ઓકે. 2 નંબરના ધંધા અને લંડન, બરાબર, અને સુરત, આ બધામાં રિલેશન શું છે? 2 નંબરના ધંધા, હું તમને એક વાત કરું કે જે આ 2 નંબરના ધંધા કરે છે ને, બરાબર, ભલે લાખ પાઉન્ડ, કરોડ, 2 કરોડ, 2 લાખ, 3-4 લાખ પાઉન્ડ કમાઈ પણ લે, પણ એ જે ઇન્કમ આવેલી છે ને, બરાબર, એ ઇન્કમ એ ગળે ઉતરે એવી ના હોય, બરાબર. જે હાર્ડ એન્ડ મની હોય, જે મહેનતથી આવ્યા હોય, એની જેવી ઓલી ઇન્કમમાં ફિલિંગ્સ ન આવતી હોય, બરાબર. ઇન્કમને પણ ફિલિંગ્સ ન આવતી, હું આ માણા પાસે જાઉં છું, એટલે એ 4-5 વર્ષ 10 વર્ષમાં એ જવાની જ હોય, બરાબર. ઘણા આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા પર્સનલી, પણ સુરતમાં ઘણા એવા છે કે મેં જોયેલું છે. હું બધું મેં કીધું ને ઓબ્ઝર્વેશન કરતો હોય કે મારા જ ગ્રુપમાં ઘણા એવા છે કે 2 નંબરની ઇન્કમ વાળા હોય, પૈસા આવી જાય 2-5 કરોડ, મર્સિડીઝ ને ગાડીઓ BM લાવશે અને પાછા 3-4 વર્ષમાં ધોવાઈ જશે અને પછી પાછું નવું રેકેટ ચાલુ કરશે, નવી 2 નંબરની ઇન્કમ ચાલુ કરશે. આઈ વોઝ થિંકિંગ કે આની પાસે છે શું, પૈસા આવી જાય છે, આપણે એમ કે મની જ બધું છે, બરાબર, પણ એ પૈસામાં ન તમારી ફેમિલી સરખી ચાલતી હોય, કેમ કે જે 2 નંબરનો માણસ હોય ને એની ફેમિલી જોડે ના રહી શકતો હોય, એને ઘરવાળી જોડે એને જામતું ન હોય, એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર થાય, બરાબર. પછી બાપા જોડે ઇજ્જત ના હોય, અને જો બાપો સપોર્ટ કરતો હોય તો એની ગામમાં ઇજ્જત ના હોય, બરાબર. તો મારું લોકોને એ સવાલ છે
કે 2 નંબરની ઇન્કમમાં તમને એમ હોય કે અમને મજા આવે, પણ એમાં હકીકતે નથી મજા, બરાબર ને? અને કદાચ કોકને મજા આવતી હશે તો એની માઇન્ડ કે એનો થોટ પ્રોસેસ કે એનું બ્રિંગિંગ કાં તો ભગવાન એને એવો બનાવ્યો હશે કે એને માઇન્ડમાં ચોરી કરવાની હાલે. ઘણા હોય ને ચોર, એને ચોરી કર્યા વગર મજા ન આવે, એને મહેનતના પૈસામાં ખબર ન પડે. સ્માર્ટ મની પણ શોર્ટકટ રીતે કઈ રીતે આવે ને એ વિચારે, પણ એ લાઈફ કોઈ દિવસ સરખી ચાલતી નથી, આવું મારું માનવું છે. કેમ કે મેં તો લાઈવ એક્ઝામ્પલ જોયા છે કે મારી જોડે જે મોટા થયા હોય, જે 2 નંબરના મની અર્ન કરતા હોય, એની લાઈફસ્ટાઈલ અત્યારે ક્યાં છે. હું જ્યારે મેં કીધું 100 રૂપિયા મારા પપ્પા પાસે માંગતો 30 રૂપિયા આપતા ને, ત્યારે હું પણ એવું વિચારતો હોય કાંઈક કરવું પડશે, પણ નીતિથી કરવું પડશે, પણ એમાં વાર લાગતી હોય. અને પેલાને કેવું કે આઈફોન લેવું હોય, ગાડી લેવી, 4 વ્હીલ લેવી, તો કે ભાઈ 2 નંબરનું ચાલો કરો હાલો આપણે. પણ અત્યારે કેવું છે કે મારી પાસે અહીંયા પોતાનું ઘર છે, ભલે મોર્ગેજ ઉપર છે, 6 કરોડનું ઘર છે, ઇન્ડિયામાં સારું છે, પપ્પાની લોન બોન બધી ભરાવી નાખી છે, ડેફ ચૂકવી દીધી છે, ટેસ્લા છે, ઘરે સારી બીજી કાર છે, ઓડી છે, બરાબર. અને જે એ ટાઈમે લાઈફસ્ટાઈલ જીવતો હતો ને 2 નંબરમાંથી, બરાબર, એની પાસે અત્યારે એક્ટિવા છે અને ભાઈને બ્રેક બદલાવાના પૈસા નથી. કેમ કે એ જેવી રીતે ઇન્કમ આવી હોય એવી જ રીતે ગઈ હોય. એટલા માટે 2 નંબરની ઇન્કમ આઈ ડોન્ટ થિંક સો વર્ક કરે. અને ઘણાને એવું છે કે 2 નંબરના પૈસા ટકે, પણ ટકે પણ એમાં લાઈફસ્ટાઈલ એવી ના હોય યાર, મજા ના આવે, ઊંઘ સારી ના આવે, મારું એવું માનવું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા આયા અને ઇટ્સ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. છેલ્લે તમારે ઓડિયન્સને શું કહેવું છે? ઓડિયન્સને મારે ઘેકાઓને એવું કેવું છે કે પોચી જિંદગી જીવો. યુકે આવ્યા છો તો એને એવી રીતે કામ કરો, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરો, સૂઈ જાઓ, સવારે પાછા કામે જાઓ અને મોજ કરીને જાઓ. હોલિડે ઉપર ફેમિલીને, માતા પિતાને ક્યાંક ફરવા લઈ જાઓ, એવી મારી ઈચ્છા છે. ને આવી લાઈફ જીવશો ને તો બહુ ફ્લુએન્ટલી ચાલશે, બહુ હેપીનેસ વાળી લાઈફ ચાલશે અને રીચ લાઈફ તમને તમારો આ ઓરા આપશે. પણ ભાઈબંધ મિત્રો યાર બેહવાનું રહેવા જો 12 વાગ્યા સુધી. હાલા નવરી ના કે અમારે ભાઈબંધી તો જોવે ને, પણ ભાઈબંધી વાહે તારી બાયુને બીજા ભાઈબંધ બનાવી જાય છે. એટલે ભાઈબંધ ટાઈમ સ્પેન્ડ કરો, પણ વાઈફ ને હારે લઈ જાઓ. આ તો 2 લોઠાઓ ભેગા થઈને 5 બિયર મારે, બરાબર, અને ટુમરી થઈને ઘરે જઈને હુઈ જાય. પછી કે અમાર બાયુ બીજે અફેર કરે, ન્યાસ કરે ને ભાઈ, તારે ઓલા દોસ્તી કરવી છે. કોલેજમાં ઈ તો કર્યું બધું, આપણે જયારે જન્મમાં ને લગ્ન સુધીનો સફર છે એ મિત્રો સાથે જ કાઢ્યો, હવે તો વાઈફ માટે કાઢ, હવે તો ફેમિલી માટે કાઢ. એટલે આવી લાઈફ જીવશો તો જ ચાલશે અને તો જ મોજ આવશે. બાકી જો આમ બીજા પોચું કરી જાહે, સમજી જાઓ. એટલે લાઈફસ્ટાઈલ આવી જીવો તો મજા આવશે અને આનંદ ઉલ્લાસથી જીવો. બાકી આ એક્સ્ટ્રા મેરિટલ અફેર ને આન તેન તમારું ક્યારેક ન્યૂઝમાં નામ આવી શકે છે કે પતિએ પત્નીને કોઈ જોડે પકડી. એટલે સ્ટે ટ્યુન. અને મજા આવી હોય તો લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. આ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધું ભેગું છે. થેન્ક યુ સો મચ. એવી રીતે કોફી વિથ કરણમાં એક વાઉચર આપતા હતા એન્ડમાં, અમારા ત્યાં બી છે. છવીની તરફથી તમારા માટે એક ભેટ. ઓહો પ્લીઝ. સો એસ્થેટિક. મને તો પેલા એવું લાગ્યું કે શનેલની બેટ છે. ઓલું શનેલ એટલે હું, પાછા ઘણામાં કે શનેલ ચેનલ ઓલું કે ને શનેલ. પણ ના, નાઇસ છે, એસ્થેટિક છે, નાઇસ આમાં વસ્તુ છે, પણ હું પહેરીને બતાવીશ. થેન્ક યુ સો મચ.